વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજની આપણી સિરીઝ હે ને લર્નિંગ પોકેટ જીપીએસસી તરફથી આપણે 10મા નંબરના એપિસોડ ઉપર આવી ગયા છીએ ગામ ગપાટા સિરીઝમાં. ઓકે, ચાલો તો આજના સેશનની સરસ મજાની શરૂઆત કરીએ. આજે આપણે જે છે એ આટલા મુદ્દાઓ ઉપર ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાની છે, બરાબર? ઓકે, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો જે ગઈકાલના પ્રશ્નોના જવાબ જેટલા પણ વિદ્યાર્થીઓ આપી રહ્યા છો પ્લીઝ કન્ટિન્યુ આપતા રહેજો, હે ને? અચ્છા, તો પહેલો પ્રશ્ન હતો કે રાજસ્થાનની અંદર ભાઈ બાળ લગ્ન અટકાવવા માટે જે ભંવરી દેવી જે હતા એમની પર ખૂબ બ્રુટલ રેપ થયો હતો, એની આપણે વાત કરી હતી. અને સુપ્રીમ કોર્ટનો પ્રખ્યાત કેસનું નામ શું છે? વિશાખા ગાઈડલાઈન, હે ને? તો વિશાખા શું હતું? વિશાખા બેઝિકલી ઘણા બધા એનજીઓ નું ગ્રુપ હતું, હે ને? અને આ એનજીઓ જે છે એમણે ભેગા થઈને ફરિયાદ કરી હતી સુપ્રીમ કોર્ટમાં, કારણ કે એ સમયે કોઈ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરવા માટે તૈયાર નહોતું. ચલો, બીજો પ્રશ્ન છે પેટ્રિયોટ અને થાર્ડ મિસાઇલ. તો આ કયા દેશની એર ડિફેન્સ સિસ્ટમ છે? તો એ છે અમેરિકાની, હે ને? વેરી ફેમસ. થાર્ડ પાસે તો તાકાત છે કે રશિયા સુધી અટેક કરી શકે. ક્લિયર? પછી કઈ યોજના અંતર્ગત આ 14 રાજ્યો હતા કે જેમને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવા માટે સરકાર જે છે કેન્દ્ર સરકાર પ્રેરણા આપતી હતી કે રાજ્યો રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે? તેનું નામ છે પીએમ પ્રણામ યોજના, હે ને? તો પ્રણામનું ફૂલ ફોર્મ પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન, કારણ કે આપણે બગાડી નાખ્યું છે ને, તો વળી પાછું આપણે શું કરવું પડશે? રિસ્ટોર કરવું પડશે. તો રિસ્ટોરેશન, હે ને? તો રિસ્ટોરેશન કરવું. પછી છે અવેરનેસ. તો અવેરનેસ એટલે જાગૃતિ લાવવાની. નરિશમેન્ટ કરવું એટલે ઉછેર કરવાનું છે, હે ને? અને એમિલિયોરેશન ઓફ મધર અર્થ, મતલબ કે અલ્ટિમેટલી ધરતી માતા જે છે એને જે આપણે બગાડ્યું છે રાસાયણિક ખાતરને કરીને એમાંથી આપણે એને ઉગારવાની છે, હે ને? તો આ રીતના ધરતી માતાને આગળ વધારવા માટે, એમની જમીન સુધારવા માટે જે યોજના છે એનું નામ છે પીએમ પ્રણામ. ચલો, ચીન જે છે એને નવેમ્બર 2026માં કીધું છે કે આ વર્ષે 2026માં એપેક સમિટ યોજવાનું છે. એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટનું નામ છે, બરાબર? ચાલો આગળ વધીએ. 5મો સવાલ હતો કયા હિન્દુ મંદિરને કારણે ભાઈ આ બંને વચ્ચે ઝપાઝપી બોલી ગઈ હતી? તો એનું નામ હતું પ્રેહ વિહાર મંદિર, બરાબર બોર્ડર ઉપર આવેલું મંદિર છે. પછી 2020ની સાપેક્ષે 2025માં જે લેટેસ્ટ ડેટા છે એ મુજબ સિંહની વસ્તી કેટલી થઈ? પહેલા તો ગુજરાતમાં સિંહ આટલા થઈ ગયા છે, 891 સિંહ થઈ ગયા છે, અને ગયા વખત કરતા 32.2% શું થયો છે? વધારો થયો છે. સોમનાથ મંદિરની વાત કરીએ તો એની અંદર તો સભા મંડપ છે, ગર્ભગૃહ છે, પણ એક ઓર પ્રખ્યાત મંડપ છે નૃત્ય મંડપ. અને સોમનાથ મંદિરમાં તો એવું પણ કહેવાય છે કે એક સાથે ઘણી બધી દેવદાસીઓ જે છે એ ભરતનાટ્યમ જે છે એ કરતી, બરાબર? તો ખૂબ અદ્ભુત દ્રશ્ય સર્જાતું હશે જે સમય થતું હશે. ભારતના પહેલા પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર કોણ હતા? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ વેરી ફેમસ, હે ને? આ ક્વેશ્ચન આવો યાદ રાખજો. અને ભારતમાં વર્તમાન ઇકોનોમિક એડવાઇઝર જે છે એ કોણ છે? હે ને? જે ઇકોનોમિક સર્વે બહાર પાડે તે કોણ છે? ડોક્ટર અનંથા નાગેશ્વરન, હે ને? આ જે છે આપણા ઇકોનોમિક એડવાઇઝર હમણાં છે, ને? ફેબ્રુઆરી મહિનામાં ઇકોનોમિક સર્વે આવવા જઈ રહ્યો છે. પછી વાત કરીએ કે મરાઠા સામ્રાજ્યની અંદર એક ડિપ્લોમેટિક ક્ષમતાને કારણે જેનું ખૂબ મોટું નામ બન્યું હતું એ હતા નાના ફડણવીસ, હે ને? જે બેઝિકલી તમે ઇતિહાસ ભણ્યા હોય તો એ જે છે બારાભાઈ પરિષદ, હે ને? બારાભાઈ પરિષદના પણ મેમ્બર હતા, કારણ કે એક પેશવા ખૂબ નાની ઉંમરે, હે ને, પેશવા બની જાય છે તો એમની રક્ષા માટે બારાભાઈ પરિષદ બનાવવામાં આવે છે, બરાબર? ચલો, તમે એ બી કહી દો કે બારાભાઈ પરિષદ જે છે કયા પેશવાના રક્ષણ માટે, કયા પેશવા હતા કે જે ખૂબ નાની ઉંમરે પેશવા બની ગયા, હે ને? કારણ કે એમના પિતાની હત્યા થઈ હતી, તો અલ્ટિમેટલી એની રક્ષા કરવા માટે 12 એવા વ્યક્તિ હતા, એની કાઉન્સિલ બની હતી જે અલ્ટિમેટલી પેશવાને એડવાઇસ કરતી. અને આ બારાભાઈ પરિષદમાં નાના ફડણવીસ, મહદજી સિંધિયા બધા હતા. તો પેશવાનું નામ તમારે કહેવાનું છે કે પેશવા કોણ હતા, બરાબર? ચાલો, આ સાથે આપણે આપણા 10 પ્રશ્નો જે છે એને સમાપ્ત કરીએ છીએ અને હવે આપણા સેશનની શરૂઆત કરીએ. આજની પોઝિટિવ સ્ટોરીની અંદર ભાઈ આપણા જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અજીત દોવલનું ભાષણ ખૂબ વાયરલ થયું છે, અને અહીંયાથી આપણને ઘણા બધા મેઇન્સના પણ મુદ્દા મળી જાય છે. તો આપણે આટલા બધા મુદ્દાઓ જે છે જોવાના છે. હાલાકી આપણે જે છે પહેલા એક ક્વેશ્ચન લઈ લઈએ, કારણ કે ક્વેશ્ચનના ભાગ રૂપે આ અલ્ટિમેટલી કહાની આવવાની છે. તો પહેલા લઈએ ક્વેશ્ચન. ભારતની અંદર રાષ્ટ્રીય યુવા દિવસ જે છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? લગભગ બધાને ખબર જ હશે કે આપણે સ્વામી વિવેકાનંદ જે છે, હે ને? સ્વામી વિવેકાનંદનો જે જન્મ થયો હતો 12 જાન્યુઆરીએ, તો એટલા માટે આપણે દર વર્ષે 12 જાન્યુઆરીએ એમની
જન્મ જયંતિના ભાગરૂપે યુવાનોને યાદ રાખવા, યુવાનોને પ્રેરિત અને ઉત્સાહિત કરવા માટે યુવા દિવસ મનાવવામાં આવે છે ને. હા, તો તનમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ, હે ને. ચલો, તો પ્રથમ વખત યુવા દિવસ જે છે ભારતમાં 1985માં મનાવવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો 1863 12 જાન્યુઆરીએ જન્મ છે. મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત. એને 2 નરેન્દ્ર છે ભારતમાં, 2 નરેન્દ્ર છે ભારતમાં, કે જે દર વખતે ભાઈઓ બહેનો બોલે છે ને. ભાઈઓ બહેનો શબ્દ બોલવાવાળા 2 નરેન્દ્ર છે, બરાબર છે. ચાલો, તો આપણે જોશું. જન્મ સ્થળની વાત કરીએ તો કલકત્તા જે છે એનું જન્મ હતું. બ્રિટિશ ભારતમાં એમનો જન્મ થયો. અને વિશ્વનાથ દત્ત એના પપ્પા જે વકીલના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ભુવનેશ્વરી દેવી જે છે એમની માતાનું નામ છે. વાત કરીએ તો બાળપણના લક્ષણો કેવા હતા. હા, તો સીધી વસ્તુ જે બુદ્ધિશાળી તો હોવાના જ છે. ઇન્ટેલિજન્સ અને ખાસ કરીને જેને આઈક્યુ કહેવાય, હે ને. આઈક્યુનો કોન્સેપ્ટ તમે સમજી શકો કે આઈક્યુ એટલે શું થાય કે તમારી ઉંમર અને તમારી એ ઉંમરના બાકી બધા લોકો સાથે જે કમ્પીટ કરવાની ક્ષમતા છે ને આપણે ઇન્ટેલિજન્ટ કોશન્ટ કહીએ છીએ, હે ને. માની લો ક્યારેક કેવું થાય ખબર કે કોઈ બાળક જે છે માત્ર 8 વર્ષનો હોય, હે ને. કોઈ બાળક જે છે 8 વર્ષનો હોય પણ એની અંદર બુદ્ધિ જે છે એ સમજી લો કે 18 વર્ષના વ્યક્તિ જેવી હોય. એટલી સરસ બુદ્ધિ ચાલતી હોય, હે ને. તો એટલા માટે આ વ્યક્તિ જે છે એનો આઈક્યુ માપવો પડે. શું માપવો પડે? આઈક્યુ. જો 18 વર્ષના લોકો જે રીતના ક્વેશ્ચન સોલ્વ કરી શકે એવા જ ક્વેશ્ચન 8 વર્ષનો વ્યક્તિ પણ સોલ્વ કરી શકે તો એની આઈક્યુ વધારે હોય, હે ને. 100 કરતા વધારે આઈક્યુ વાળા ખૂબ ઓછા લોકો હોય છે, બરાબર. ચલો, તો એને આઈક્યુ કહેવાય છે. ખૂબ સારી બુદ્ધિ હતી, નિર્ભય હતા નાનપણથી, કોઈનો ડર લાગતો નહીં, હે ને. અને ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કરતા પ્રકૃતિ હતી. પ્રશ્ન કરતા એટલે કે વારે વારે જે છે એને બધા શું થતા? પ્રશ્નો. અને પ્રશ્ન બી કેવા થાય કે આપણો જન્મ શું કરવા થાય છે, હે ને. આપણે આ ધરતી પર કેમ આવ્યા, બરાબર. આપણું મૃત્યુ જે છે એ ખરેખર થાય છે કે નથી થતું, બરાબર. આપણે જીવન શું છે ખાસ કરીને. અને ખાસ જે સૌથી મોટો પ્રશ્ન જે છે એ હું કોણ છું, હે ને. આ જે પ્રશ્ન છે, હે ને. આપણે તો નામનો પ્રશ્ન લાગે કે હા હું કોણ છું, હું તો મારું નામ છે, બરાબર. પણ અલ્ટિમેટલી બહુ ગહેરાઈ વાળી વાત છે. તો સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાયેલા છે, એટલે કે આધ્યાત્મિકતા સાથે જોડાયેલા વ્યક્તિ હતા. તત્વજ્ઞાન આ શબ્દ જે છે લગભગ બહુ ઓછા લોકોને ખબર. તત્વજ્ઞાન જે છે આમ તો એને મેટાફિઝિક્સ કહેવાય છે. શું કહેવાય છે? મેટાફિઝિક્સ. તત્વજ્ઞાન કહેવાય. સમજો, તત્વજ્ઞાન એટલે શું થાય? તત્વોનું જ્ઞાન, હે ને. તત્વોનું જ્ઞાન. તત્વો એટલે કયા તત્વો છે? આપણા પૃથ્વી પરના જે મૂળભૂત તત્વો જે છે ને, હવા, પાણી, અગ્નિ અને આકાશ, વાયુ, આ બધા મૂળ આપણે કહીએ ને 5 મેઇન તત્વો જે છે, બરાબર. એનું તમારે જ્ઞાન મેળવવાનું. એનું કારણ છે કારણ કે આપણે અલ્ટિમેટલી એવું માનીએ છીએ કે આ જ તત્વોમાંથી અલ્ટિમેટલી આપણે બન્યા છે, બરાબર. ચલો, તો આ બધું જે છે એ એના વિશેનું ડીપ જ્ઞાન જે છે અહીંયા મેળવવાનું હોય છે. સાથે સાથે મેટાફિઝિક્સની એક ઓર વાત કરીએ, અને તમે કદાચ આવો શબ્દ બી સાંભળ્યો છે, મેટા, હે ને. આ મેટા શબ્દ ખૂબ સાંભળ્યો છે. ચલો, એક શબ્દ છે ફિઝિક્સ અને એક શબ્દ છે મેટાફિઝિક્સ. તો હું સમજીએ. ફિઝિક્સ એટલે આપણે તો જનરલી કોને કહીએ? ભૌતિક વિજ્ઞાન, હે ને. આવું કહીએ ને, ભૌતિક વિજ્ઞાન. એને આપણે શું કહીએ? ફિઝિક્સ કહીએ. ચાલો, હવે ભૌતિક વિજ્ઞાન એ ખરેખર શું છે? તો આપણે જે વસ્તુને આ દુનિયાની અંદર જોઈ શકીએ છીએ, હે ને, જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, જેનો આપણે પ્રત્યક્ષ અનુભવ થાય. હું એમ કહું કે શું તમને આસપાસ હવાનો અનુભવ થાય છે? હા, થાય છે. શું તમને આસપાસ સૂર્ય દેખાય છે? દેખાય છે. શું તમને આસપાસ જે છે ગાડી દેખાય છે? દેખાય છે. જેટલાનો આપણે અનુભવ કરી શકીએ છીએ બધાને ફિઝિક્સ કહેવાય. શું કહેવાય? ફિઝિક્સ કહેવાય, બરાબર. ચલો, તો આને તો ફિઝિક્સ કહેવાય. ફિઝિક્સથી તમે એક લેવલ ઉપર વધો તો એક શબ્દ આવે મેટા. મેટાનો અર્થ એવો થાય કે એવી વસ્તુ, હે ને, કે જે છે પણ જોઈ નથી શકાતી, હે ને. જોઈ નથી શકાતી. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે તમે જે ઈશ્વરમાં માનો છો કે ઈશ્વર જે છે, તો ઈશ્વર છે પણ જોઈ નથી શકાતો, એનો અનુભવ જે છે કરી શકાય, તો આને કહેવાય મેટા. તમે સમજો, ફેસબુકે પોતાનું નામ મેટા કેમ રાખી દીધું? કારણ કે જે પેલા એને ચશ્મા બનાવ્યા છે, હે ને. હા, તો આ ચશ્મા જે તમને આંખની અંદર પહેરવામાં આવે તો એવી દુનિયામાં તમે એન્ટર થાવ કે જે પ્રેક્ટિકલી ખરેખર છે નહીં, હે ને. જે પેલા વર્ચ્યુઅલ VR ગ્લાસ વાળા જે ચશ્મા હોય છે, એને 50,000 રૂપિયાના ચશ્મા આવે ભાઈ. આ ચશ્મા જેવા તમે પહેરી લો તો ખરેખર એવી દુનિયામાં તમે એન્ટર થઈ જાઓ કે ખરેખર રિયાલિટીમાં નથી, પણ છતાં તમને એવું લાગે, એક આભાસ થાય કે આ છે. તો સેમ ઈશ્વર વિશેની વાત હોય,
એવી બધી વાત હોય કે જે તમને રિયાલિટીમાં ન દેખાય, બરાબર? તો આને કહેવાય મેટાફિઝિક્સ અથવા એને કહેવાય તત્વજ્ઞાન. ક્લિયર? ચાલો, તો ભારતીય સંસ્કૃતિમાં પણ એમને ખૂબ ઊંડો રસ હતો. પછી વાત કરીએ ભગવાન શું છે, એને ખાસ કરીને એમની આ ઈચ્છા ખૂબ અદમ્ય હતી કે એને ભગવાન કોણ છે, કેવા હોય એ જોવું હતું. હે ને? સત્ય અને જીવન વિશે એને ઊંડા પ્રશ્નો પૂછ્યા કે ખરેખર સત્ય શું છે. એને સત્યના બી બે પ્રકાર હોય. એક આવે એબ્સોલ્યુટ ટ્રુથ, અને એબ્સોલ્યુટ ટ્રુથ નિરપેક્ષ સત્ય, અને એક આવે રિલેટિવ ટ્રુથ, અને રિલેટિવ ટ્રુથ, અને સાપેક્ષ સત્ય. જેમ કે હું એમ કહું કે ભાઈ આપણો સૂરજ જે છે એ કઈ દિશામાં ઉગે છે, તો બધા જ તમે એક હાથે આન્સર આપશો કે સૂર્ય જે છે એ પૂર્વ દિશામાં ઉગે છે, કારણ કે એબ્સોલ્યુટ ટ્રુથ છે. પણ રિલેટિવ સત્ય એટલે કે સાપેક્ષ સત્ય કોને કહેવાય ખબર? જેમ કે હું પૂછું કે નરેન્દ્ર મોદી કેવા વડાપ્રધાન છે, તો તમારા બધાના જવાબ જે છે એ ચેન્જ થઈ જશે. ઘણા લોકો એને સારા કહેશે, ઘણા લોકો એને ખરાબ કહેશે. તો આને કહેવાય સાપેક્ષ સત્ય. તો આવી બધી બાબતો ઉપર એમને ખૂબ ઊંડાણમાં અંદરથી જાણવાની ઈચ્છા થતી કે ખરેખર સત્ય હોય છે શું, જે હું જોઉં છું એ સત્ય છે કે અમારી કલ્પના છે, બરાબર? ચાલો, તો આ હતા વિવેકાનંદ. એમના શિક્ષણની વાત કરીએ તો એમને સ્કોટિશ ચર્ચ કોલેજ જે છે ને, કારણ કે પહેલાના સમયમાં જે એજ્યુકેશન મળતું ખાસ કરીને એ મિશનરી અથવા તો ખ્રિસ્તી ધર્મ આધારિત એજ્યુકેશન હતું, અને એમની જ ઘણી બધી કોલેજો ખુલી હતી. અને તો એણે કલકત્તામાં જે છે અભ્યાસ કર્યો, બરાબર? ચલો, પછી પશ્ચિમી ફિલોસોફી, પશ્ચિમ એટલે કે વેસ્ટર્ન ફિલોસોફરના કોન્ટેક્ટમાં આવ્યા. ફોર એક્ઝામ્પલ, એક વ્યક્તિ છે એમ્યુનલ કાંત છે, અને પછી એક જે છે ફ્રેડરિશ હિગલ, જે જર્મન ફિલોસોફર છે, વેરી ફેમસ છે, એમની સાથે કોન્ટેક્ટમાં. હિગલની વાત કરું તો હિગલ જે છે એમનું જે દર્શન છે, હિગલનું જે દર્શન છે જર્મનીનો બહુ જ પ્રખ્યાત દર્શન શાસ્ત્રી થયો, જેણે જે એમના વિચારો આપ્યા ભાઈ, એ વિચારો અલ્ટિમેટલી ભારતના શંકરાચાર્યને મળતા આવે છે. ભારતના કોના? શંકરાચાર્ય જે છે એમની સાથે મળતા જુલતા વિચાર એમને આપ્યા છે. હિગલે કંઈક એવી વાત કીધેલી કે ઈશ્વર જે છે કલ્પના કરી રહ્યો છે. ઈશ્વર જે છે શું કરી રહ્યો છે? કલ્પના કરી રહ્યો છે, અને એની કલ્પનાની સૃષ્ટિમાં આપણે છીએ, બરાબર? તો આપણું અસ્તિત્વ ખરેખર આવું છે, બરાબર? જેમ શંકરાચાર્ય જે છે હે ને, એણે અલ્ટિમેટલી સ્વપ્નની વાત કરી હતી ને, કે આપણે ઈશ્વરના સ્વપ્નની અંદર છે, અને જો સ્વપ્નથી બહાર નીકળશું તો આપણને બ્રહ્મ અવસ્થાનો અનુભવ થશે. આવી કંઈક વાત શંકરાચાર્ય કીધેલી, હે ને? સત, અસત અને મિથ્યા, જે આ ત્રણ કોન્સેપ્ટમાં શંકરાચાર્યનું ડિટેલમાં દર્શન છે ભાઈ, હે ને? આપણી હિસ્ટ્રીની જે સિરીઝ જે હું લઈ રહ્યો છું એની અંદર શંકરાચાર્યનું દર્શન ખૂબ ડિટેલમાં મેં બનાવ્યું છે. ચાલો, તો એ આપણે જોશું, બરાબર? બાકી ભારતીય શાસ્ત્રો, હવે જેણે ભારતમાં રહેવું હોય એ 4 વેદ ન ભણે તો એ શું ભણ્યું? પછી ઉપનિષદ, અને ઉપનિષદને આમ તો વેદાંત પણ કહેવાય છે. શું કહેવાય છે? વેદાંત, હે ને? હા, તો ઉપનિષદનો અર્થ શું થાય? તો કે ગુરુ પાસે, અને ગુરુ પાસે નતમસ્તક થઈ, અને નતમસ્તક થઈ શિષ્ય જે છે એ ગુરુ સાથે સંવાદ કરતા, જો સંવાદ કરવાનો છે. સંવાદ શેનો કરવાનો છે? સંવાદ એવો કરવાનો કે જીવન શું છે, મૃત્યુ શું છે, આ બધું. તો સંવાદ કરતા જે સાહિત્યના સ્વરૂપની રચના થઈ એને ભારતમાં ઉપનિષદ કહેવામાં આવે છે, વેદાંત કહેવામાં આવે છે, બરાબર? ઓકે, ચાલો, તો અહીંયા આગળ જે છે એમને ગુરુ મળ્યા. કોનું શું નામ છે એનું? રામકૃષ્ણ પરમહંસ, અને એને એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. રામકૃષ્ણને પૂછે છે કે હે રામકૃષ્ણ પરમહંસ, શું તમે, લોકો તો કહે છે કે તમે કાલિકા માતાને જોયા છે, કારણ કે કાલિકા માતાના ભક્ત હતા, ને? તો શું તમે ભગવાનને જોયા છે? રામકૃષ્ણ પરમહંસે જે જવાબ આપ્યો આપણા ભારતમાં અમર થઈ ગયો છે કે હું તમને જે રીતના જોઈ રહ્યો છું અને એ જ રીતના મેં ઈશ્વરને પણ જોયા છે. તો જે રીતના તમને જોઉં છું એ રીતના મેં ઈશ્વરને પણ જોયા છે. જે આ વાક્ય છે એના ઊંડાણ સુધી સ્પર્શી ગયું, અને આ વાત જો ધ્યાનથી તમે સમજી શકતા હોય તો આ વાત જે છે આપણા ઉપનિષદોની અંદર લખી જ છે. આને કહેવાય છે તત્વમસી. શું કહેવાય છે? તત્વમસીનો કોન્સેપ્ટ, બરાબર? તો તત્વમસીનો અર્થ શું થાય? તું એ જ, ખબર પડી? તું એ જ. તો ઈશ્વર ખરેખર શું છે? ઈશ્વર ખરેખર સમગ્ર બ્રહ્માંડ છે, અને સમગ્ર બ્રહ્મ યુનિવર્સ એ ઈશ્વર છે, બરાબર? તો તત્વમસી એટલે એમ થાય કે તમામ વ્યક્તિની અંદર તમારે ઈશ્વરનું જ પ્રતિપાદન જોવાનું છે. ઈશ્વર કોઈ અલગ કલ્પના નથી, હે ને?
હા, તો આ રીતના વ્યક્તિમાં જ્યારે ભગવાન જોતા થઈ જાઓ ભાઈ સાદી ભાષામાં, તો તમને ભગવાન મળી જાય. બરાબર. હા, તો આ હતા રામકૃષ્ણ પરમહંસ. બાકી આપણને તો દરેક વ્યક્તિમાં બસ ગુણ અને દોષ જ દેખાય કે આવો છે ને આ તેવો છે, આને આમ કર્યું, આને ઢીકડું કર્યું, આને પૂછડું કર્યું. બરાબર. પણ જે દિવસે તમારી બુદ્ધિ એક ઉપરના લેવલ ઉપર ઉઠે, તો ત્યારે તમે જે છે એ ખરેખર તત્વમસીના કોન્સેપ્ટ, જે આપણા ઉપનિષદોનો આધારભૂત હે ને 4 મહાવાક્યોમાંથી એક છે તત્વમસી. બાકીના 3 મહાવાક્ય બી તમે જોઈ લેજો. બરાબર. ચાલો આગળ વાત કરીએ. એમના જીવનની પ્રખ્યાત ઘટના એટલે કે શિકાગોની વર્લ્ડ પાર્લામેન્ટ કોન્ફરન્સ 11 સપ્ટેમ્બર, હે ને 11 સપ્ટેમ્બર તારીખ યાદ રાખજો. 1893 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ વર્ષે અને આ દિવસે જે છે આ પાર્લામેન્ટ થઈ હતી. આ ઘણી વખત હે ને એ જીપીએસસી ની પરીક્ષાઓમાં પણ પૂછાણી છે. આ વર્ષ પૂછાઈ ગયું છે, યાદ રાખજો 1893. હે ને હવે અહીંયા તમને એક વસ્તુ થઈ હતી કે દરેક ધર્મના રિપ્રેઝેન્ટેટિવ્સ જે છે એને દરેક ધર્મના, પછી હિન્દુ ધર્મ હોય, પછી ખ્રિસ્તી ધર્મ હોય, ઇસ્લામ છે, બૌદ્ધ છે, જૈન ધર્મ છે, પ્રોટેસ્ટન્ટ છે, ઝેન કરીને એક રિલિજન હતો જાપાનની અંદર. દરેક ધર્મના એક વ્યક્તિને અહીંયા શિકાગો એટલે કે અમેરિકામાં આવવાનું હતું અને પોતાના ધર્મની બેસ્ટ વાત જે છે લોકો સમક્ષ રજૂ કરવાની હતી. આવી એક કોન્ફરન્સનું આયોજન થયું. અહીંયા આપણા સ્વામી વિવેકાનંદ જે છે એને એ જ્યારે ભારતમાં, કારણ કે એમને પસંદ કરવામાં આવ્યા કે ભારતમાં સૌથી કેપેબલ માણસ હોય કે જેણે હિન્દુ ધર્મ જે છે એને પચાવી નાખ્યો હોય, તો એ છે સ્વામી વિવેકાનંદ. તો આમ તો નરેન્દ્રનાથ નામ હતું, પણ જ્યારે એમને જવાનું હતું તો ત્યારે અહીંયા ખેતડી પાસે એક રાજાને મળવા જાય છે, અજીતસિંહ નામના રાજાને. અને અજીતસિંહ જે છે એને કહે છે કે ભાઈ નરેન્દ્ર નામ લઈને તું હિન્દુ ધર્મનો મેઇન માણસ તરીકે ત્યાં તું કઈ રીતના જા? એક કામ કે તારું નામ જે છે એ નરેન્દ્ર ને બદલે જે છે હું તને એક નવું નામ આપું છું, એનું નામ છે વિવેકાનંદ. હે ને વિવેકાનંદ. અચ્છા, વિવેકાનંદ શબ્દ જે છે 2 શબ્દથી બનેલો છે, વિવેક વત્તા આનંદ. બરાબર. વિવેક વત્તા આનંદ. પહેલો તો વિવેક શબ્દનો અર્થ શું થાય? વિવેક એટલે સાચું શું અને ખોટું શું આ બંને વચ્ચે ભેદ કરવાની જો તમારામાં ક્ષમતા હોય, હે ને, તો એને વિવેક કહેવાય. માની લો કે 2-4 જણા આવીને તમને એમ કહે કે આ વ્યક્તિ બહુ ખરાબ છે અને તમે એના વાતમાં જે છે બેવકૂફ બની જાઓ, તો તમારા અહીં અંદર વિવેકનો અભાવ છે. તમારી પાસે એટલી ક્ષમતા તો હોવી જોઈએ કે એટલીસ્ટ હું એ જે વ્યક્તિ મને કહી રહ્યો છે કે વ્યક્તિ ખરાબ છે એના વિશે હું થોડું જાણું તો ખરી. એમને થોડું કોઈ વ્યક્તિ આવે નથી તો ઉપડી જવાનું. તો વિવેક આને કહેવાય. બરાબર. આનંદ અવસ્થા જે છે, આમ તો આનંદ ભારતની અંદર વાત કરીએ તો એ કોઈ આ ભાવના નથી. હે ને આનંદ જે છે એને ભાવના ગણવામાં નથી આવતી. આનંદ જે છે મનની એક સ્થિતિ છે. મનની શું છે? એક સ્થિતિ છે. કેવી સ્થિતિ? મનની એક એવી સ્થિતિ, હે ને, કે જેમાં જે છે એને સુખનો પણ અનુભવ ન થાય, હે ને, અને દુઃખનો પણ અનુભવ ન થાય. દુઃખનો પણ અનુભવ, મધ્યમ માર્ગ જે ગૌતમ બુદ્ધ આપીને ગયા છે એને કહેવાય છે આનંદની અવસ્થા. આનંદ વાળો વ્યક્તિ એટલે એવું નહીં સમજતા કે મોઢા ઉપર મોટી સ્માઇલ હોય, કારણ કે સ્માઇલ હોય ને ખૂબ ખુશ હોય તો સુખી છે, હે ને, અથવા તો બહુ રોતો હોય તો એ દુઃખી છે. એની બંનેની વચ્ચે ધીર ગંભીર વ્યવસ્થિત મધ્યમ અવસ્થા જેને કહેવાય એ આનંદની અવસ્થા છે. આનંદ માટે તો ઇંગ્લિશની ડિક્શનરીમાં કોઈ શબ્દ જ નથી, યાદ રાખજો. સુખ માટે શબ્દ છે હેપીનેસ, પણ આનંદ માટે કોઈ શબ્દ જે છે હે ને હજી સુધી આ વેસ્ટર્ન જગત શોધી નથી શક્યું. આટલી ગહેરી ફિલોસોફી છે આપણા દેશની અંદર. તો આનંદ જે છે ભારતના 9 રસ જે છે એમાંથી પણ આનંદને ગણવામાં નથી આવતો. આવો પ્રશ્ન ડીવાયએસઓમાં પણ પૂછાઈ ગયો છે, ધ્યાનથી સમજજો. બરાબર. ચાલો, તો આ રીતના વિવેકાનંદ નામ પડ્યું, હે ને. અને આગળ જઈને એ ગયા ક્યાં? અહીંયા બોટ અને સ્ટીમરમાં બેસીને એને પહોંચે છે. ભલે અચ્છા, વચ્ચે રસ્તામાં યુકેની બાજુમાં જે આયર્લેન્ડ કન્ટ્રી છે, આયર્લેન્ડમાં જે છે એની બોટ એક દિવસ માટે ત્યાં રોકાય છે. અને ત્યાં એમને એક ફેમિલી ઓળખીતા હતા, તો એમની ઘરે જે છે જમવા જાય છે. અને જમતા જમતા એ ફેમિલી સાથે, આયરિશ પરિવાર સાથે જ્યારે વિવેકાનંદ વાતચીત કરે છે, તો એ વાતચીતમાં એક બહેનને ખૂબ રસ પડે છે. અને એ આયરિશ મહિલા જે છે એની ઈચ્છા થઈ ગઈ કે આ વ્યક્તિ ખરેખર જોરદાર છે યાર. આ ભારતમાંથી આવેલો વ્યક્તિ જે જન્મ મૃત્યુની આટલી ડેપ્થમાં ચર્ચા કરી રહ્યો છે, હે ને, સત્ય ખરેખર શું છે, જેને આપણે જોઈએ એ સત્ય છે કે અસત્ય છે, આની પર ચર્ચા કરી રહ્યો છે, તો મારે તો આની સાથે જવું છે. તો એણે કીધું કે વિવેકાનંદજી, તમે અત્યારે તો તમે જઈ આવો શિકાગો બિકાગો, તમારી પાર્લામેન્ટ કોન્ફરન્સ બધું પતાયો, પણ રિટર્ન આવો તો મારી સાથે મને લેતા જજો. અને આજે આપણે એને કહીએ છીએ સિસ્ટર નિવેદિતા. શું કહીએ છીએ? હે ને, સિસ્ટર નિવેદિતા. બરાબર. તો સિસ્ટર નિવેદિતા જે છે એ પણ સ્વામી વિવેકાનંદ સાથે પછી ભારત આવ્યા હતા. ચાલો, હવે જ્યારે શિકાગો પહોંચે છે
હે ને. હવે થયું કેવું કે ભાષણ કરતા કરતા બાકી બધા લોકો એટલું બધું ભાષણ આપી દીધું કે આપણા વિવેકાનંદ પાસે બહુ ઓછો ટાઈમ વધ્યો હતો. તો એમણે જે છે એમ વિચાર્યું કે ચલો હિન્દુ ધર્મ જે છે ખરેખર ભાષણનો ધર્મ નથી. હિન્દુ ધર્મ અનુભવનો ધર્મ છે. એક્સપિરિયન્સ કરો તો, હે ને, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. યસ, એક્સપિરિયન્સ. તો કેમ કરાવો એક્સપિરિયન્સ? આ લોકોને કેમ કેવું કે મારો ધર્મ ખરેખર શું છે? તો એક જ વાત કહી દીધી, અમેરિકાના ભાઈઓ અને બહેનો, આ શબ્દ જેવો વાપરો અને આ શબ્દ દેખાડે છે કે આપણો ભારત અને આપણું ઉપનિષદ અને આપણું વૈદિક દર્શન જે છે એ અને આપણું સનાતન ધર્મ, ખરેખર સનાતન ધર્મ જે જાણે છે, બહુ ઓછા જાણે છે, પણ જે જાણે છે એ હંમેશા એક જ વાત કરશે, વસુધૈવ કુટુંબકમ. અને વસુધૈવ કુટુંબકમ, આ ભાવના જે છે ભારતની છે. તો તમામ અમેરિકા હોય તો ભલે રહ્યા, એના બી અમારા ભાઈઓ અને બહેનો છે. અને આ વાત અમેરિકનોએ પહેલી વખત સાંભળી. તો અલ્ટિમેટલી, હે ને, 2.5 થી 3 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું, લોકોએ તાળીઓ વગાડી, બરાબર. અને પછી જેને 4 જ મિનિટ મળી હતી એને ઘણા લાંબા ટાઈમ સુધી પોતાનું પ્રવચન આપ્યું, બરાબર. અને પહેલી વખત વેસ્ટર્ન જગતને ભારતના ઉપનિષદો એટલે કે વેદાંતનું જ્ઞાન જે છે આપ્યું. અને ખાસ કરીને યોગ નામનું જે દર્શન છે એમનો પણ શું કરાયો, પરિચય કરાયો. એને સ્વામી વિવેકાનંદ એક વાત ખૂબ કહેતા કે આપણી આખી આ જે ધરતી છે એને ધરતીને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે તો આને આપણે કહીએ છીએ પશ્ચિમનું જગત, અને આને કહીએ છીએ પૂર્વનું જગત. ઓકે, પૂર્વના જગતની અંદર તમે જો ભારત છે, ચાઇના છે, જાપાન છે, અને પશ્ચિમના જગતમાં અમેરિકા છે, અને કેનેડા, યુકે, મતલબ આ બધા દેશો છે. તો પૂર્વના જગત જે છે એની અંદર આધ્યાત્મિકતા મેઇન છે. એને આપણે મનની અંદર તરત જતા રહીએ, મનની અંદર સચ્ચાઈ શોધીએ છીએ, બરાબર. અને પશ્ચિમનું જગત જે છે બહાર શોધે છે, એટલે એને કહેવાય ભૌતિકતા. શું કહેવાય? ભૌતિકતા. તો વિવેકાનંદે કીધેલું કે આધ્યાત્મિકતા અને ભૌતિકતા વચ્ચે સંગમ થવો ખૂબ જરૂરી છે, બરાબર. તો આવી પણ વાત કરી હતી. તો એને એ પણ કીધેલું કે ભારતમાં હિન્દુ એક એવો ધર્મ છે કે આ બંનેને સાથે લઈને ચાલે છે, બરાબર, પશ્ચિમનું જગત અને પૂર્વનું જગત. ચાલો ઓર એક વાત કરીએ તો અલગ અલગ ધર્મના રિપ્રેઝન્ટ. તો જૈન ધર્મના કોણ આવ્યા હતા? વીરચંદ ગાંધી, હે ને, એ જૈન ધર્મને રિપ્રેઝન્ટ કરી હતા. બૌદ્ધ ધર્મને શ્રીલંકામાંથી હતા આંગ્રિકા ધર્મપાલા, હે ને. હા, એ બૌદ્ધ ધર્મમાં પણ જે થેરાવાદ છે, થેરાવાદ નામની શાખા છે, એમને રિપ્રેઝન્ટ કરી રહ્યા હતા. અને થિયોસોફી, હે ને, થિયોસોફી એટલે થાય પવિત્ર બુદ્ધિ. તો પવિત્ર બુદ્ધિની જે થિયોસોફિકલ સોસાયટીની ચળવળ ચાલી રહી હતી તો એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી આવ્યા હતા. અચ્છા, તો આ રીતના જે છે અલગ અલગ ધર્મના રિપ્રેઝેન્ટેટિવ જે છે એ શિકાગો ધર્મ સંમેલનમાં આવ્યા હતા. ક્લિયર? પછી વાત કરીએ તો જ્યારે ભારત રિટર્ન આવે છે સિસ્ટર નિવેદિતા સાથે 1897માં રામકૃષ્ણ મિશનની શું કરે છે? સ્થાપના. કઈ જગ્યા પર? બેલ્લુર મઠ, જે કલકત્તામાં છે. અને આનું મેઇન કાર્ય હતું કે લોકોની આરોગ્ય સંભાળ, પછી વારે વારે ચક્રવાત આવે તો આપત્તિ રાહતના કાર્યક્રમ કરવાના, અને બાળકોમાં ખાસ કરીને ને આજે ફાલતુ ગામા થીટા આલ્ફા બીટાનું જે શિક્ષણ લે છે, સંકલન વિકલન, આ જે બધું મગજમાં ઠૂસું ભરાવે છે, એના કરતાં બેટર એવું છે કે અને આજે વારે વારે કેમ આત્મહત્યાઓને બધું થાય? કારણ કે આપણા બાળકોની અંદર આધ્યાત્મિકતાનું કોઈ એજ્યુકેશન છે જ નહીં, કે મન કઈ રીતના કામ કરે છે, મારું મન મારે કઈ રીતના કંટ્રોલમાં રાખવું, આવું કંઈ ખબર જ નથી, બરાબર. કાંઈક ન મળ્યું એટલે સીધો દિવાલ ઉપરથી કૂદી જાય, બરાબર. તો આ નથી કરવાનું. આ બધું જે છે, જો ભારતમાં શિક્ષણ આપવામાં આવ્યું હોતે તો ભારતના બાળકો આત્મિક મજબૂત હોતે, અને વારે વારે જે છે એમાં ફાટી ન રહે. સમજ પડી? તો આ વસ્તુ સમજવા જેવી છે. પછી વાત કરીએ એમના વિચારો, તો એમણે એક કોન્સેપ્ટ આપ્યો હતો દરિદ્ર નારાયણ, હે ને. એને કીધું કે ભગવાન જે છે, ઈશ્વર ખરેખર તમારે જોવા હોય ને તો એક ગરીબનું ઘર જોઈ લો ભાઈ, એની અંદર ભગવાનનો વાસ હોય છે, બરાબર. કારણ કે ત્યાં સીધી વસ્તુ છે, ગરીબોની અંદર એક વસ્તુ ખૂબ સાચી હોય કે એ લોકો છે ને ખોટું નથી બોલી શકતા, બરાબર. એ બહુ મોટો ગુણ છે, ખોટું નથી બોલી શકતા. અને ઈશ્વર જે છે સત્યની સાથે હોય, બરાબર. પછી ભારતની સમસ્યા શું છે? ભારતની સમસ્યા એ છે કે ભારતમાં ધર્મ નથી. ધર્મનો અભાવ એ ભારતની સમસ્યા નથી. પ્રોબ્લેમ એ છે કે ભારતમાં શક્તિશાળી યુવાનો નથી. ભારતનું શિક્ષણ બેકારના પેટનું છે. અને ખાસ કરીને આપણને આપણા જ એજ્યુકેશન અને સંસ્કૃતિમાં ગૌરવ મહેસૂસ નથી થતો. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને આ વાક્ય તો ભાઈ દરેક યુવાનો માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, હે ને. કે ભાઈ આજે પણ આપણે જોશું કે કઈ રીતના અજીત દોવલ કહી રહ્યા હતા. અજીત દોવલે પણ આ જ વાત કીધેલી કે નિર્ણય કઈ રીતના લેવો, હે ને. નિર્ણય લેવામાં આપણે એટલો સમય લગાવીએ, હે ને. ભાઈ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો, હે ને. એવું નહીં કે કાલે કરીશ, પરમ દાડે કરીશ, આમ કરીશ, એને એક દિવસ આવશે ત્યારે કરીશ. અરે ભાઈ આજથી જ સવારના, આજથી જ શરૂઆત કરવાની, બરાબર. ચાલો
પછી એક ઓર ગજબ વાત કરીએ કે મને 100 નચિકેતા આપો. નચિકેતા જે છે આપણા ઉપનિષદ એટલે કે વેદાંતની એક સરસ મજાની સ્ટોરી છે. તો અને 100 નચિકેતા આપો, હું દુનિયા બદલી નાખીશ. આવી પણ વાત વિવેકાનંદે કીધેલી. ઓર એક વાત કરી, જ્યાં સુધી તમે તમારામાં વિશ્વાસ નહીં કરો, અને ખુદ અમુકને ખુદ ઉપર જ વિશ્વાસ નથી હોતો કે હું આ પરીક્ષા જે છે પાસ કરી શકીશ કે નહીં કરી શકીશ, હે ને, તો ભાઈ તમને જ ખુદ ઉપર વિશ્વાસ નહીં હોય, તમને વિશ્વાસ કેમ ન હોય ખબર? કારણ કે તમને છે ને પ્રોબ્લેમ તમારી તૈયારીમાં લાગતો હોય, બરાબર. પણ હું એક વાત કહું, ધ્યાનથી સમજજો. તમારી તૈયારી કદાચ ગમે તેવી હોય, બસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, વિશ્વાસ તમારી પર ખૂબ રાખજો, હે ને. તો ધીરે ધીરે આ વિશ્વાસને કારણે તૈયારી જે છે એક લેવલ ઉપર આગળ વધી જશે. એ તમને આ વિશ્વાસમાં ગજબની તાકાત છે સાહેબ, હે ને. અલ્ટિમેટલી તાકાત ખુદ ઉપર સેલ્ફ કોન્ફિડન્સની હોય છે, અને જેને ન હોય ભાઈ, એ પછી કેવું થાય, એક લેવલ સુધી તૈયારી કરે ને પછી ઠૂઠી પડ્યા, હે ને, કે ભાઈ હવે નહીં થાય મારું, હે ને, પપ્પા હવે મને છે ને તમારે ગમે ત્યાં લગાવો હોય તો ત્યાં લગાવી દો. આવું નથી કરવાનું. મેં બહુ બધા છોકરાઓને ભણાવ્યા, જેટલા બી પાસ છે, મેં કોમન ગુણ જોયો છે, એ લોકોને ખુદ ઉપર કોન્ફિડન્સ હતો. હા, સેલ્ફ ડાઉટ હોય છે, ઘણાને હોય છે, બરાબર, પણ સેલ્ફ ડાઉટની સાથે સાથે વિશ્વાસનું તત્વ વધારતું જવાનું, બરાબર. તો જો તમે તમારામાં વિશ્વાસ નહીં કરો તો ભગવાનને પણ તમારા પર કોઈ વિશ્વાસ નથી. ક્લિયર? અને આ જ બહુ મોટી વાત છે કે શક્તિ જ જીવન છે, અને જો જીવનમાં માઇકાંગલા જેવું જીવતા હોય ને તો બંધ કરી દેજો આજથી ભાઈ. પાવર જે છે એ જ લાઈફ છે, અને નબળાઈ હોય, હું નહીં કરી શકું, મારથી નહીં થાય, એને મારથી આ પૂરું જ નથી થતું, વંચાતું જ નથી, વગેરે વગેરે, તો સમજી લેવાનું કે તમે જીવતા જ નથી, તમે મરેલા છો, બરાબર. તો આ વાત જે છે વિવેકાનંદે કીધેલી. પુસ્તકોની વાત કરીએ તો યાદ રહી જેવા પુસ્તકો છે રાજયોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, હે ને. કારણ કે ભારતનું જે અલ્ટિમેટલી વાત કરીએ તો ભારતનું જે દર્શન છે, ફિલોસોફી, હે ને, આમ તો ભારતની અંદર ટોટલ 9 દર્શનોની પરંપરા છે. કેટલા? 9 દર્શન, હે, જે બેઝિકલી હે ને 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. કયા કયા 2 પાર્ટ છે? એક તો આપણે કહીએ છીએ આસ્તિક દર્શન, અને એકને કહીએ છીએ આપણે નાસ્તિક દર્શન. કયું દર્શન? નાસ્તિક દર્શન. આસ્તિક દર્શન કોને કહેવાય? કે જે એવા લોકો કે જે વેદને ખૂબ વ્યવસ્થિત પુસ્તક માનતા હતા. ઈશ્વર સાથે કોઈ લેવા દેવા નથી, યાદ રાખજો. વેદને જે માને એને આસ્તિક કહેવાય, અને જે વેદને ન માને એને નાસ્તિક કહેવાય, બરાબર. તો આસ્તિક દર્શનની અંદર જે છે એ અલ્ટિમેટલી ટોટલ 6 દર્શન પરંપરાઓ છે. કેટલી છે? 6, બરાબર. અને નાસ્તિકની અંદર જે છે ટોટલ 3 પરંપરાઓ છે. ચાલો, પહેલું જે છે એનું નામ છે સાંખ્ય દર્શન. કયું દર્શન? બીજું જે છે એનું નામ છે યોગ દર્શન. આ યોગ શબ્દ તમને અહીંયા દેખાતો હશે. યોગ દર્શન એ ભારતનું આસ્તિક દર્શન છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન. પછી આવે છે ન્યાય દર્શન, અને પછી આવે છે વૈશેષિક દર્શન. વૈશેષિક દર્શન, બરાબર. અચ્છા, પછી આવે છે પૂર્વ મીમાંસા. પૂર્વ મીમાંસા, હે ને. અને એકદમ લાસ્ટમાં છે ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસા. આ ઉત્તર મીમાંસા એટલે જ જેને આપણે વેદાંત કહીએ છીએ, એટલે કે જેને આપણે ઉપનિષદ પણ કહીએ છીએ, બરાબર. અને પૂર્વ મીમાંસા જે જૈમિની ઋષિ, એની આ બધા સાથે એક ઋષિ પણ જોડાયેલા છે, હે ને. ચાલો, તે તમે તમારી જાતે જોજો. સાંખ્ય દર્શન સાથે કયા ઋષિ છે, યોગ દર્શનમાં કયા છે, ન્યાયમાં કયા છે, વૈશેષિક કોણે આપ્યું, પૂર્વ મીમાંસા કોણે આપ્યું, અને આની અંદર કોણ છે. ચાલો, આ તો હું તમને કહી દઉં કે આની અંદર છે વેદ વ્યાસ. વેદ વ્યાસ. અહીંયા જે છે જૈમિની ઋષિ છે. કયા ઋષિ છે? જૈમિની ઋષિ. વૈશેષિક દર્શન આપ્યું હતું કણાદ, જેને પરમાણુની થિયરી આપી હતી, કણાદ, હે ને. ન્યાય દર્શન આપ્યું હતું ગૌતમ ઋષિ. કયા ઋષિ? ગૌતમ ઋષિ, બરાબર. તમારે સાંખ્ય અને યોગ આ બંનેના કયા કયા ઋષિ, ચાલો એટલું તો જાણીને લાવજો. ઓકે, આ બાજુ જે છે નાસ્તિક, જે વેદોને ઓથેન્ટિક પુસ્તક નથી માનતા, અને પોતાનું ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ કર્યું હતું. એવું નથી કે વેદો પ્રત્યે ખૂબ ઘૃણા છે, એવું નહીં સમજતા કે વેદો પ્રત્યે ઘૃણા છે. ઘણા લોકો આવું બી બેવકૂફ બનાવે આપણને. વેદો પ્રત્યે કોઈ ગુણા નથી, બસ એ લોકો એવું માને કે વેદ જે છે એક અલગ નોલેજ હતું, અમે અમારી રીતના ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ કરીને નવું જ્ઞાન જે છે પ્રગટ કરીશું. તો અલ્ટિમેટલી અહીંયા જે દર્શન આવ્યા, એક તો જૈન દર્શન અને બીજું જે છે બૌદ્ધ દર્શન, બરાબર. જૈન દર્શનમાં મેઇન વ્યક્તિ છે મહાવીર સ્વામી, અને મહાવીર સ્વામી. બૌદ્ધ દર્શનમાં આપણને ખબર જ છે ગૌતમ બુદ્ધ. આ બંનેને જે પોતાને અનુભવ થયા, બરાબર, એ અનુભવના આધારે એમને વાત કરી. અને એક જે છે તમારો અને મારો ફેમસ, એ છે ચારવાક. ચારવાક દર્શન, બરાબર. ચારવાક નામના જ ઋષિ હતા, નામ પરથી જ છે. ચારવાક નામના, ચારુ વાક, ચારુ એટલે સુંદર, વાક એટલે વાણી, તો એવી વાણી બોલતા, હે ને. તો એટલા માટે ભારતના ટોટલ 9 દર્શન છે, હે ને. અને એમાં ભારતની અંદર વાત કરીએ તો એક દર્શનનો ગજબનો પ્રભાવ છે. સમજો કે ભારતના 90 તમને બી ન ખબર હોય તો કહી દઉં, 90.9 લોકો જે છે એ અલ્ટિમેટલી
ઉત્તર મીમાંસા સાથે જોડાયેલા છે. જેમ આત્મા, પરમાત્મા આ બધું આપણે બોલીએ છીએ ને, એ બધું અહીંયાથી આવ્યું છે. વેદાંત અને ઉપનિષદનું જ્ઞાન છે. બરાબર. તો ભારત નવ દર્શન પરંપરાથી જોડાયેલું છે. એવું કહેવાય છે કે પશ્ચિમના દર્શન કરતા ભારતનું દર્શન ઘણું વૈવિધ્યસભર છે. હે ને, આમાં બધા જ પ્રકારના વિચારો જે છે એને કવર કરે. અને આ તો મુખ્ય દર્શન છે. આની સાથે જે છે અને આની સાથે જે સબ કેટેગરી છે એમાં તો ભેગું કરો તો આ બધું ક્યાં જાય. બરાબર. તો અલ્ટિમેટલી જે વ્યક્તિઓએ નવા વિચારો આપ્યા એને દર્શન કહેવાય, અને જેમને આ બધા જન્મ, મૃત્યુ વગેરેના પ્રશ્ન સોલ્વ કર્યા હતા. ક્લિયર? ચલો, તો આ રીતના હે ને વેદાંત દર્શન સાથે જોડાયેલા હતા સ્વામી વિવેકાનંદ. ઓકે, આગળ વધીએ. રાષ્ટ્રીય યુવા દિવસ તો ચાલતો જ તો ભારતમાં એક ઓર કાર્યક્રમ ચાલે છે, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ, હે ને 2026. આમ તો આની ઉત્પત્તિ કઈ રીતના થઈ? તો નરેન્દ્ર મોદી સાહેબનું એક આહવાન હતું. એક પ્રોબ્લેમ છે કે ભારતના રાજકારણની અંદર લગભગ ગુંડા છે. બરાબર. લગભગ જે છે જેની પર ખૂબ આરોપ હોય, કેસ ચાલતા હોય, રેપના, મર્ડરના, આ જ રાજકારણમાં હોય. તો મોદી સાહેબ કે હારું હું કઈ રીતના અહીંયા પહોંચી ગયો, પણ બાકી બધી જગ્યાએ જોઉં છું કે નકરું પોલિટિક્સમાં નકરું દૂષિત તત્વ જ છે. તો રાજકારણમાં એવા વ્યક્તિ જે છે 1 લાખ યુવાનોને મારે જોડવા છે કે જે એકદમ યંગ હોય અને એ લોકો રાજકારણની અંદર પોઝિટિવિટી લાવે. બરાબર. હા, તો તમને બી આમ ક્યારેક કોકને પૂછવામાં કે રાજકારણમાં જવું છે, તો લગભગ ભારતની અંદર 80% લોકો ના પાડશે કે આમાં નથી જવું. પણ એમાં કારણ કે ખબર છે કે એમાં હું લોચા થતા હોય. તો અહીંયા મોદી સાહેબે એક પહેલ કરી કે 30 લાખથી વધારે યુવાનો જે છે એ અલ્ટિમેટલી જે છે પરીક્ષાઓ આપશે, કોમ્પિટિશન આપશે. પરીક્ષામાં શું? તો કે એમાં પહેલા તો પોતપોતાના વિચાર જે છે એ બધું રજૂ કરવાનું, પછી એમાંથી અમુક લોકો સિલેક્ટ થાય, એમાંથી 2 લાખથી વધારે લોકો જે છે એને નિબંધ લખવાનો, એને પ્રેક્ટિકલ નિબંધ સામે લખવાનો, ચેટ જીપીટીમાં જ નહીં. હા, અને 2 લાખમાંથી ફાઇનલી 3000 યુવાઓ સિલેક્ટ થાય. આ આંકડો ઇમ્પોર્ટન્ટ છે. 3000 યુવાનો જે છે ને પછી આમંત્રણ આપવામાં આવે ભારત મંડપમ ખાતે નવી દિલ્હી, અને ત્યાં મોદી સાહેબ જે છે એ ભાષણ આપવાને બદલે એમના વિચારોને સાંભળે. અને કારણ કે મોદી સાહેબની ઈચ્છા છે કે આ 3000માંથી સંભાવના બનશે કે આગળ જે છે ભારતના રાજકારણમાં કોઈ જશે. હે ને, તો આને કહેવાય, કારણ કે ભારતને આપણે 2047 સુધીમાં શું બનાવવું છે? વિકસિત ભારત બનાવવું છે. હે ને, તો એના માટે યંગ લીડર, હે ને, યંગ લીડર સાથે ડાયલોગ કરવાનો છે. ખાલી એક જણો બોલ્યા કરે ને બીજો સાંભળ્યા કરે એનાથી મજા નહીં આવે. ડાયલોગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બંને હામે બોલે. ક્લિયર? તો આવો એક કાર્યક્રમ જે છે એ ભારતમાં 9 થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાઈ ગયો. હે, અને 9 થી 12 જાન્યુઆરીમાં અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ આવ્યા હતા. એમાં એક વખત આવ્યા હતા અજીત દોવલ, હે ને, જે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ જે છે એમાં એમને પોતાનું શું આપ્યું? ભાષણ આપ્યું. અને આજે આપણે આમના જ ભાષણમાં જે મહત્વના પોઈન્ટ જે છે એને આપણે જોવાના છે, જેથી તમારો મેઇન્સ ને આન્સર રાઇટિંગ પણ સારું થાય. બરાબર. ચલો, તો પહેલું તો અજીત દોવલ સાહેબે કીધું કે સહી નિર્ણય કેસે લે, સાચો નિર્ણય જીવનમાં કઈ રીતના લેવાનો. તો પહેલા તો એક વાત એમણે ખૂબ સારી કીધી, હે ને, કે જીવનની જે દિશા છે એ આપણા નિર્ણયો, આપણે પ્રતિ સેકન્ડ નિર્ણય લઈ રહ્યા હોય એનાથી જીવનની દિશા ડિસાઇડ થાય. સાચો નેતા કોને કહેવાય? કે જે સાચા સમય ઉપર સાચા નિર્ણય લે, આને કહેવાય સારો નેતા. તો તમે જે નેતૃત્વ ઉપર કોઈ નિબંધ કે એવું કંઈ પૂછાય તો આ બધું લખી શકો, હે, લીડરશિપ ક્વોલિટીમાં. અને નિર્ણય લેતી વખતે આ બહુ ઇમ્પોર્ટન્ટ, આ વાત મને પણ ખૂબ ગમી કે નિર્ણય લેતી વખતે છે ને અત્યારનું, આજનું નહીં વિચારવાનું. એમણે ઉદાહરણ ખૂબ સારું આપ્યું, જો સમજો. એમણે વિચાર્યું કે એક છોકરો જે છે, બરાબર, એ વિચારે છે કે સવારમાં ઉઠીને મારે દોડવું છે, સવારમાં ઉઠીને મારે જે છે જીમમાં જવું છે, દોડવું છે, કસરત કરવી છે, યોગ કરવા છે, આ બધું કરવું છે. પણ આપણે શું કરીએ? જેવો આ નિર્ણય લઈએ, ભલે નાનો નિર્ણય છે, જેવો આ નિર્ણય લઈએ એટલે તમને ખબર છે શું થાય, હે ને? સવારમાં ઉઠે એટલે ઓલું અલાર્મ ક્લોકને ફટ કરતું એક ઝાપટ મારીને બંધ કરી દે. તો કેમ આવું કેમ થાય છે? કારણ કે નિર્ણય લેતી વખતે એમણે ટૂંકા ગાળાનો વિચાર કર્યો. શેનો? ટૂંકા ગાળાનો. એની લાંબી દ્રષ્ટિ નથી. જો લાંબી દ્રષ્ટિ હોત ને તો એવું વિચારતે કે મારે અત્યારે કેમ દોડવા જવું છે? કારણ કે ભવિષ્યમાં મારે ઇન્ડિયન આર્મીમાં જવું છે, અથવા ભવિષ્યમાં જે છે મારે આ સફળ નેતા બનવું છે, ભવિષ્યમાં મારે આ કરવું છે. જો આવા વિચાર હોતે, દૂરંદેશી વિચાર હોય, તો એમના નિર્ણય મજબૂત હોય. પણ જો અત્યારનો વિચારે કે ભાઈ સવારમાં ઉઠીને મને શું થાય, એટલે સમજી લેવાનું કે આવડો આ કાંઈ નથી કરી શકવાનું. તો લાંબી દ્રષ્ટિ હોવી, દૂરંદેશિતા હોવી એ ખૂબ જરૂરી છે. આ વાત કીધી. પછી વાત કરી અનુશાસન, હે ને? અરે ભાઈ, તમે જો આટલા લાખ લોકો, છોકરાઓ એક્ઝામ આપે છે, કેમ અમુક લોકો પાસ થાય છે? બીકોઝ દે હેવ ડિસિપ્લિન, દે હેવ વિલ પાવર, હે ને? તો એમણે કીધું કે મોટિવેશન, કોઈ વ્યક્તિ જે છે 2-4 શબ્દો હારા કહે ને, તો મોટિવેશન તો ટેમ્પરરી હોય, એટલે કે અસ્થાયી હોય.
ખરેખર જો કોઈ વસ્તુ તમારી સાથે રહીને તો એ તમારા મગજમાં બાંધેલી ગાંઠો તમે નક્કી કરી લો કે નહીં મારે આજે 5 કલાક 6 કલાક વાંચવું જ છે, તો એ તમારી સાથે પરમેનન્ટ રહેવાનું છે. અને અચ્છી સારી આદત હોય તમારું એ અનુશાસન જે છે એની અંદર કન્વર્ટ કરો, આદતને અનુશાસનમાં કન્વર્ટ કરો અને પછી આગળ જઈને તમારો સ્વભાવ જ બની જાય. હે ને? તો પછી સવારમાં ઉઠીને દોડવા માટે આમ નિર્ણય લેવાની જરૂર નથી, એ તમારો સ્વભાવ જ છે, દોડી જ જવાનું ફટાફટ. અને અલ્ટિમેટલી તમારી અંદર વિલ પાવર પેદા કરો. આમાં એમણે ખૂબ સરસ વાત કરી કે જેટલા પણ યુવાનો છે એ માત્ર 5 વર્ષ માટે એક પ્રયોગ કરે. શું કરે? પ્રયોગ કરે કે હું જે પણ નિર્ણય લઉં એની પર ટકેલો રહું, બસ એને છોડું નહીં, ગીવ અપ ના કરું, અટલ રહું. સમજ પડી? તો 5 વર્ષ જો તમે આ પ્રેક્ટિસ કરી અને વિલ પાવર તમારો ડેવલપ કરી લીધો તો પછી આખી લાઈફ જે છે તમારે કોઈ કામ અને અધૂરું નહીં રહે. આમને કીધું. પછી એક શબ્દ ખૂબ ચર્ચામાં રહી અને ઘણા બધા આના પર વિડીયો પણ બન્યા, પ્રતિશોધ, રિવેન્જ. અને હવે એમણે વાત કરીને બહુ સમજવા જેવી વાત છે. એમણે કીધું કે રિવેન્જ બદલા લેને કા હે, પણ બદલો એટલે એવું નથી કે મુસલમાનોને મારી નાખવાના છે. રિવેન્જ શબ્દ જે છે એ શેનો છે? એમણે કીધું કે રિવેન્જ ખૂબ ગહેરો શબ્દ છે, સકારાત્મક સંદર્ભ લેજો, નકારાત્મક નહીં લેતા. આપણે આપણા ઇતિહાસમાંથી રિવેન્જ લેવાનો છે. એમણે કીધું કે આપણો ઇતિહાસ જે છે એમાં ઘણા બધા કાંડ થયા અને આપણે કોઈની ઉપર અટેક નથી કર્યો, પણ લોકોએ આપણી પર હુમલાઓ કર્યા, અટેક કર્યા. હવે અહીંયા જે છે બેવકૂફ માણસ છે એ વિચારશે કે જેણે આપણી પર અટેક કર્યા એને આપણે મારી નાખીએ, તો આ બેવકૂફ નંબરનો માણસ છે. આવું નથી કરવાનું. અહીંયા અજીત દોવલે ખૂબ સરસ વાત કરી. એને શું કીધું ખબર? કે જેટલા લોકો, હા એ વાત સાચી છે કે ભારતમાં મોટા ભાગે અટેક મુસ્લિમ દેશો તરફથી જ થયા, પણ એ તમારી પર અટેક કરી કેમ શક્યા? કેમ અટેક કરી શક્યા? કારણ કે આપણી અંદર નબળાઈ હતી. શું હતી? નબળાઈ હતી. હે ને? તમે આજ વિચારો, તમે એક પણ દેશ, એટલે કેટલા બધા મુસ્લિમ દેશ વચ્ચે ઘેરાયેલો ઇઝરાયલ છે, બરાબર? તો ઇઝરાયલ ઉપર અટેક કરવાનું કેમ કોઈ નથી વિચારતું? એવું નથી કે ઇઝરાયલ જે છે વારે વારે બધા પર અટેક કરે. ઇઝરાયલ જે છે એનાથી બાકી બધા દેશોને ડર એટલા માટે લાગે છે કે ઇઝરાયલ અંદરથી ખૂબ મજબૂત છે. તો આપણે આપણી જાતને મજબૂત બનાવવાની છે, બસ. બરાબર? અને કયા ક્ષેત્રમાં મજબૂત બનાવવાની છે? તો એમણે એ પણ વાત કરી કે આપણે જે છે અર્થવ્યવસ્થામાં મજબૂત બનીએ, અને આપણી જે છે હેલ્થ અને ટેકનોલોજી છે, આપણે આરોગ્યની અંદર છોકરાઓ મજબૂત બને. અને હા, માઇક આંગલાના જેવા છોકરા ન દેખાવા જોઈએ, પ્રોપર આમ મજબૂત બોડી ફિટ હોવું જોઈએ. બરાબર? પછી તકનિકના મામલામાં આપણે આગળ હોવા જોઈએ. આ બધું કરવાનું છે ને, ખોટા ધાર્મિક ઝઘડાઓ કરવાના થતા નથી. તો ઇતિહાસથી પ્રતિશોધ લેવાનો છે, કારણ કે આપણે ઘણા બધા લોકોએ ચોટ પહોંચાડી છે, આપણે અસહાય જેવા રહી ગયા. હવે નથી રહેવાનું, કારણ કે એમણે એ પણ વાત કરી કે 2047નો જે ટાર્ગેટ ભારતમાં આપવામાં આવ્યો છે વિકસિત ભારત, તો એણે એવું કીધું કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર એમણે એટલો તો પ્રયત્ન કરી જ લીધો છે કે ભારત હવે ઓટો મોડ ઉપર આવી ગયું છે. કયા મોડ ઉપર? ઓટો મોડ. મતલબ કે અહીંયા કદાચ મોદી સાહેબ આગળનું ઇલેક્શન હારી પણ જાય, કોઈ બીજો વ્યક્તિ પણ આવી જાય, તો અલ્ટિમેટલી ભારત તો 2047 સુધીમાં વિકસિત દેશ બની જ જશે. એ લેવલનો પ્રયત્ન જે છે મોદી સાહેબે કરી દીધો છે. એમ કહે ને કે પાછળથી સાયકલને એટલો ધક્કો લગાડી જ દીધો છે કે હવે સાયકલ જે છે 47 સુધી આગળ પહોંચી જ જવાની. પણ વાત એ છે કે 47 સુધી આપણે પહોંચશું તો એની અંદર ભારત કેવું હશે? હે ને? એના યુવાનો જે છે એની પાસે ટેકનોલોજી હશે કે નહીં? એઆઈમાં આપણે આગળ હશું કે નહીં? અને વોરફેરની અંદર આપણી પાસે નવી નવી ટેકનોલોજી હશે કે નહીં? બરાબર? તો આ વસ્તુ આપણે ચેક કરવાની રહેશે. આ રીતના આપણે આપણા પોતાની સાથે બદલો લેવાનો છે, પોતાની અંદર શક્તિ ડેવલપ કરવાની છે, નહીં કે કોઈ નિર્બળને મારીને તોડીને આ બધું નથી કરવાનું. એ તો બધા નબળા લોકોનું કામકાજ છે. ક્લિયર? એમણે અરુણિમા સીમાની પણ વાત કરી. અરુણિમા સીમા જે છે અને એક તો વોલીબોલ પ્લેયર હતા, પણ એક વખત ટ્રેનમાં આવતા હતા અને અચાનક ગુંડાઓએ અટેક કર્યો અને એને ટ્રેનમાં બહાર ફેંકી દીધા, કારણ કે અરુણિમા સિંહા જે છે એને પોતાનો ચેઇન ગળાનો આપ્યો નહીં. તો જેવા બહાર ફેંકા તો એ જ સમયે સામેથી પણ એક બીજી ટ્રેન આવતી હતી અને એના પગ જે છે કપાઈ ગયા. આ અરુણિમા સિંહા જે છે એને વિલ પાવર દેખાડ્યો, મને પગ જે છે અલ્ટિમેટલી કાપવા પડ્યા, પણ છતાં એને કીધું કે હવે હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. બરાબર? હું માઉન્ટ એવરેસ્ટને ફતેહ કરવાની છું. તો એક વાત અજીત દોવલે એ કહી છે કે શારીરિક શક્તિ કરતા પણ જે વધારે તાકાત છે એ મેન્ટલ પાવરમાં છે, હે ને? માનસિક શક્તિમાં છે. ખુદ ઉપર ગજબનો વિશ્વાસ હોવો જોઈએ તમને, હે ને? અદ્ભુત વિશ્વાસ ખુદ ઉપર હોવો જોઈએ. સ્વામી વિવેકાનંદનો પણ અહીંયા હવાલો દે છે, હે ને? કે સ્વામી વિવેકાનંદે કીધેલું કે સાચો નાસ્તિક માણસ કોને કહેવાય ખબર? સાચો નાસ્તિક એ નથી કે જે ઈશ્વર ઉપર વિશ્વાસ નથી કરતો. નાસ્તિક તો એને કહેવાય કે જેને ખુદ ઉપર વિશ્વાસ નથી. ખુદ હું કંઈ કરી શકું કે નહીં કરી શકું એના નકરા સેલ્ફ ડાઉટ જ થયા કરે છે. તો આ વ્યક્તિ જે છે એ ભયંકર નાસ્તિક માણસ છે. બરાબર? તો
આ વાત બધી જે છે અજીત દોવાલે કીધેલી. નેતૃત્વની વાત કરી તો ખૂબ સરસ વાત તમે આ પણ નિબંધમાં લખી શકો. નેપોલિયન બોનાપાર્ટ એમણે એક વાત કીધેલી કે મને એવી આર્મીથી ડર નથી લાગતો કે જેની અંદર 100 સિંહ હોય, હે ને, 100 સિંહ હોય. વિચારો, 100 સિંહ હોય, 100 સિંહ છે, પણ એનો નેતા જે છે એક ઘેટું છે. એનો નેતા ઘેટા જેવો છે, બરાબર. તો ઘેટું જે છે એવો નેતા હોય તો મને આવી આર્મીથી કોઈ ડર નથી લાગતો. પણ મને એવી આર્મીથી જરૂર ડર લાગે છે કે જેની અંદર સમજી લો 100 કે 1000 જે બી ઘેટા છે, હે ને, બટ અલ્ટિમેટલી એનો નેતા જે છે એક સિંહ છે, બરાબર. તો અલ્ટિમેટલી નેતા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. લીડરશિપ મજબૂત હોય તો ઘેટા પણ શેર જેવા થઈ જાય, પ્રીટી મચ. તો આનાથી મને ડર લાગે છે. ઓકે, ચાલો. તો આ બધા વિચારો જે છે તમે તમારા મેઇન્સ આન્સર રાઇટિંગમાં લખી શકો. ક્લિયર? ઓકે, અહીં આપણે વાત કરીએ ફટાફટ ક્વેશ્ચન. નરેન્દ્રનાથ જે છે ને વિવેકાનંદ જે છે કોણે ઉપનામ આપ્યું? બીજું, કયા ઉપનિષદની અંદર નચિકેતા અને યમરાજા જે છે એની કહાની જે છે આપવામાં આવી છે? આપણા ઉપનિષદો આપણને મૃત્યુ શું છે, હે ને, મૃત્યુ શું છે એ સમજાવવા માંગતા હતા. આની અંદર આ વાત લખી. આપણને જનરલી ડર લાગે, બધાને મોતથી ડર લાગે, હે ને. તો મૃત્યુ ખરેખર શું છે એ સમજાવવા માટે આ કહાની છે. નચિકેતા એમના પિતાજીને પૂછે છે, બરાબર, આ બધા સવાલો. તો પિતાજી છે કે ભાઈ બહુ મગજ જે છે ને એનો બાટલો નો ફાઈટ, એવું હોય ને તો એક કામ કરી, યમરાજાને મળી જા, ઈ તને જવાબ દે કે મૃત્યુ શું છે. તો નચિકેતા અલ્ટિમેટલી એના પપ્પાની વાત સિરિયસલી લઈને યમરાજા પાસે પહોંચી ગયા, હે ને. અને યમરાજા પાસે યમ અને નચિકેતા વચ્ચે જે ડાયલોગ થાય છે, સંવાદ થાય છે મૃત્યુ બાબતે, આ તમને અંદર સ્ટોરી એટલા માટે આ બધી કહાનીઓ છે ભાઈ, આ કહાની એટલા માટે બનાવવામાં આવી કે તમે પણ આ પ્રશ્નોને વિચારો જીવનમાં, લાઈફમાં. ક્લિયર? હા. તો આ કહાની જે છે એ કયા ઉપનિષદમાં લખવામાં આવી છે તમારે કહેવાનું છે, બરાબર. ચાલો. તો રાષ્ટ્રીય યુવા દિવસ જે છે 12 જાન્યુઆરીએ યોજાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ગરીબી અંદાજ અને વપરાશ, કે ભારતમાં ગરીબી કેટલી છે અને ભારતનો એક પરિવાર પોતાના ખીચામાંથી કઈ કઈ જગ્યા પર કેટલા રૂપિયા વાપરે છે એની એક પેટર્ન સમજવા માટેનો જે ડેટા જે છે, હે ને, એનું નામ જે છે હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે. હાઉસહોલ્ડ કન્ઝમ્પશન, હાઉસ એટલે ઘર, કન્ઝમ્પશન એટલે જે વપરાશ કરે છે તે, એક્સપેન્ડિચર એટલે ખર્ચ, અને એનો સર્વે 2022-23 અને 23-24 નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? તો તમારે આમાંથી આન્સર આપવાનો છે. ચલો સમજીએ. સૌથી પહેલા આ જે સર્વે છે એ તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, હે ને, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરવું, લાગુ કરવું, ઇમ્પ્લિમેન્ટેશન, આ મંત્રાલય છે જેનું કામ છે ભારતની અંદરથી મેઇન આંકડા એકત્રિત કરવા. તો ભારતના જે ફેમિલીઝ છે એ ખરેખર કઈ વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરે છે તો દર 5 વર્ષે માપવામાં આવે છે. છેલ્લો સર્વે ભાઈ કોરોનાની પહેલા થયો હતો, ક્યારે? 2011-12માં. પછી કોરોના આટા મારી ગયો. તો અલ્ટિમેટલી આ સર્વે જે આવ્યો છે એ કોરોના પછીનો છે. તો આપણે એક વસ્તુ સમજવી કે કોરોના પહેલા લોકોનું જીવન કેવું હતું અને કોરોના પછી કેવું જીવન હતું, એના માટે આ સર્વે ઇમ્પોર્ટન્ટ છે. આ સર્વે પહેલા તો કઈ રીતે કરવામાં આવે? તો આમાં એવું માનવામાં આવે કે દરેક વ્યક્તિ પાસે માની લો કે 100 રૂપિયા છે. હવે 100 રૂપિયામાંથી કઈ જગ્યા પર કેટલો ખર્ચ કરે છે એના હિસાબે બધું માપવાનું. તો પહેલું છે ખાદ્યાન્ન, ખાવા માટે. તો શહેરોની અંદર જે છે એ ખાદ્યાન્નમાં જે ખર્ચ ઘટી ગયો છે, લોકોએ ખાવાનું ઓછું કરી દીધું. તો 48 રૂપિયાથી ઘટીને જે છે 39 રૂપિયા થઈ ગયો, બરાબર. કારણ કે કોરોનામાં ખબર પડી કે આવા પાંદુડા પેંડાની જેમ આપણે રહેશું, હે ને, તો ગમે ત્યારે કોરોના ગરી જાય. તો બેટર છે કે ઓછું ખાઓ, ઉપવાસ જેવું કરો, જેથી શરીર જે છે મજબૂત રહે, બરાબર. ગામડાની અંદર વાત કરીએ તો 59 રૂપિયાથી ખર્ચ ઘટીને કેટલો થઈ ગયો? 47. હા, આ આંકડા કઈ યાદ રાખવાની જરૂર નથી, બસ ઘટાડો થયો છે યાદ રાખજો, બસ આટલું યાદ રાખજો. ક્યાંક મગજમાં છે ને ઊંધું જતું ના ઘૂસી જાય. અચ્છા, એક અર્થશાસ્ત્રીએ એવું કીધું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. માની લો કે એક વ્યક્તિ એ છે, હે ને, આ એ નામનો વ્યક્તિ જે છે, માની લો કે પહેલા 50,000 રૂપિયા કમાતો હોય. કેટલા? અચ્છા, ચલો એક કામ કરીએ. પહેલા 5,000 રૂપિયા કમાતો હોય, બરાબર, ને સડનલી એની ઇન્કમ જે છે વધીને કેટલી થઈ જાય? 50,000. મતલબ કે એમની આવક જે છે વધી. ઓકે, થોડી કલ્પના કરો કે તમારી પણ આવક જે છે એ વધી. તો આવક વધી, તો પહેલા જ્યારે આવક હતી ત્યારે એ ખાવામાં કઈ જગ્યા પર ખર્ચ કરતો હતો, અને 50,000 રૂપિયા જે આવક થઈ ગઈ તો એ સમયે, હે ને, ક્યાં એ ખર્ચ કરે છે? તો અહીંયા વાત એવી છે કે 5,000 થી 50,000, 5,000 થી 50,000 જેવી આવક વધી તો જનરલી માણસ શું કરે ખબર? ફાલતુ વસ્તુ પર ખર્ચ કરવાનો ઘટાડ નાખે. ફોર એક્ઝામ્પલ 5,000 રૂપિયા હતા ને ત્યારે પાણીપુરી ખાઈ લેતો હોય, બરાબર, નાની નાની
જે પણ દાબેલી છે, વડાપાઉં છે, હે ને, જે પણ ફાલતુ આઈટમ ફાલતુ લારી પર ઉભો રહીને ખાઈ લેતો હોય, પણ 50,000 થાય તો ફાલતુ ન ખાય, ખાવું તો સારું ખાવું, હે ને. આવી એક લોકોની અંદર એક પેટર્ન છે. તો કયા જર્મન શાસ્ત્રીએ વાત કરી હતી? અહીંયા લખી દીધું છે અર્ન્સ્ટ એંગેલ્સ નો કાનૂન છે, હે ને. આ જર્મન એક અર્થશાસ્ત્રી છે, એમના દ્વારા જે છે આ વાત કહેવામાં આવી હતી. ક્લિયર? તો કોઈ વ્યક્તિની જો આવક વધે તો ફાલતુ ખોરાક પાછળનો ખર્ચ ઘટાડી નાખે અને મોંઘી આઈટમ પાછળ ઓછો ખર્ચ કરે, આ રીતનો વહીવટ કરે. બરાબર? ચલો પછી વાત કરીએ તો આહારમાં પણ પરિવર્તન આવ્યું છે. લોકો સિરિયલ્સ, અનાજને શું કહેવાય? સિરિયલ્સ થી પ્રોટીન તરફ વળ્યા છે. ફોર એક્ઝામ્પલ, અનાજ પાછળના ખર્ચમાં ઘટાડો થઈ ગયો. લોકોને હવે પ્રોટીન વધારે ખાવું છે, નહીં તો કોરોના કરી જાય. ખર્ચ શેમાં ખર્ચમાં હતા? ફળો વધારે ખાય છે, ઈંડા જે છે, કારણ કે ઈંડા જે છે પ્રોટીનનો બહુ જ મોટો સોર્સ છે, હે ને. માછલી જે છે, હે ને, માછલીની અંદર omega-3 કઈ વસ્તુ મળે છે? omega-3, વેરી ઇમ્પોર્ટન્ટ. omega-3 મળે છે. માંસ જે છે, હે ને, અને પ્રક્રિયા કરેલા પ્રોસેસ્ડ ફૂડ, હા આ તો પાછું બેકાર વસ્તુ છે, હે ને. બાલાજીના વેફરનું પડીકું પ્રોસેસ્ડ ફૂડ કહેવાય. તો આ બધી વસ્તુમાં જે છે લોકોનો ખર્ચ વધ્યો છે. પાન તંબાકુની અંદર પેટર્ન સમજો. લોકો જે છે 100 રૂપિયામાંથી 3.8%, તમે સમજો આ વસ્તુ છે ને, 100 રૂપિયા જે છે માની લો, તો એની અંદર જે છે આટલા ટકા, એટલે કે 30% ખર્ચો, લગભગ 30%. 3.8 એટલે સમજો છો, 3.3% ખર્ચો જે છે પોતાની આવકનો જે છે એ અલ્ટિમેટલી ક્યાં કરે છે? તંબાકુ પાછળ કરે છે. કોની પાછળ કરે છે? તંબાકુ પાછળ. ક્લિયર? તો આટલા બધા રૂપિયા તમે આ નશાની અંદર નાખી દો, બરાબર? હા, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવા. બળતણની અંદર બી ખર્ચમાં ઘટાડો થયો, કારણ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આવી તો બધાને એલપીજી મળવા લાગી, તો લોકો જે છે પેલા લાકડા બાકડા ખરીદવાનું બંધ કરી દીધું. બાયોમાસ અને કેરોસીન જે છે એનું બંધ કરી લોકો વીજળી અને એલપીજી, પેલા વીજળીથી ચાલતા ચૂલા હોય ને, અને એલપીજી, આ બંનેનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. આ એક ઇમ્પોર્ટન્ટ છે. કપડાં અને ફૂટવેર, એમાં બહુ સાધારણ ઘટાડો થયો. મતલબ બધા કપડાં તો હજી એટલા લઈ જ છે, ચપ્પલ બી એટલા લઈ જ છે. એક વસ્તુ આમાં થઈ જશે કે લોકો પહેલા છે ને જરૂરિયાત માટે જ કપડાં ખરીદતા, કારણ કે આવક ઓછી હતી. હવે આવક વધી છે, પણ સાથે સાથે લોકો વિવેકાધીન વપરાશ કરે છે. મતલબ કે મારા માટે સાચું શું? વિવેક તો કોને કહેવાય? આગળ બી વાત કરી ગયો. મારા માટે કયા કપડાં લેવા સાચા છે, એ જ કપડાં, એ જ અમાઉન્ટના કપડાં જે છે એ લે છે. બરાબર? આવું પણ એક નવી પેટર્ન જે છે જોવા મળી છે. પછી અન્ય ખર્ચ. આ અન્ય શબ્દ માટે ઇંગ્લિશમાં એક શબ્દ આવો છે, મિસેલેનિયસ. એને આનો સ્પેલિંગ જે છે ખાસ યાદ રાખજો, મિસેલેનિયસ. તો મિસેલેનિયસ એટલે થાય અન્ય. તો આરોગ્ય, શિક્ષણ, પરિવહન અને કન્ઝ્યુમર એન્ડ ડિજિટલ સર્વિસ, આ ઇમ્પોર્ટન્ટ છે. આ ડિજિટલ સર્વિસની અંદર તમે જો કે ભાઈ પેલું જીઓ હોટસ્ટારનું પેમેન્ટ હોય, નેટફ્લિક્સનું પેમેન્ટ હોય, બરાબર? પછી ખાસ કરીને આ સ્વિગી, ઝોમેટો છે, આ બધી ડિજિટલ સર્વિસ કહેવાય. તો આમાં એક ગજબની એક પેટર્ન જોવા મળી કે ગામડાની અંદર, ખાસ કરીને શહેરોમાં તો વધવાનું જ છે, ગામડાના લોકો જે છે એ 21 રૂપિયાને બદલે 35 રૂપિયા ખર્ચ જે છે આ બધી વસ્તુ પાછળ, એટલે કે મિસેલેનિયસ કોસ્ટ કરી રહ્યા છે. તો આ સમજવા જેવું છે. તો આ સર્વેએ આપણને એક વાત ઓર કરી કે ભારતની અંદર સબસિસ્ટન્સ, અચ્છા આનું ગુજરાતી શું થાય? આનું ગુજરાતી થાય જીવન નિર્વાહ, હે ને. હવે ભારતમાં એક પેટર્ન ચેન્જ થઈ છે કે લોકોને કોલું કહ્યું ને કે લાઈફમાં જીવવા માટે જ કેટલું જરૂર, એટલું રોટી, કપડા, મકાન, પહેલા આટલું જ કરતા હતા. હવે કારણ કે લોકોની આવક વધી છે, લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે, તો હવે લોકોની આકાંક્ષાઓ વધી છે, લોકોની ઈચ્છાઓ વધી છે કે મારા ઘરમાં બી એસી હોવું જોઈએ, હું પણ સારા સારા કપડાં પહેરું. એસ્પિરેશન કહેવાય ને, શું કહેવાય? તો પહેલા તો જીવન નિર્વાહ પાછળ ખર્ચ કરતા હતા, હવે ભારત જે છે આકાંક્ષા, એસ્પિરેશન રાખે છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાય કે ભારત જે છે બદલાઈ રહ્યું છે ને, બદલતા ભારત મેરા અનુભવ. ચાલો, તો આ જે સર્વે અલ્ટિમેટલી આપવામાં આવ્યો હતો, અને મિનિસ્ટ્રી મોસ્પી કહેવાય છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. આગળ વધીએ. ભારતમાં જનરલી તમે જોયું હશે કે અમુક જગ્યા પર બોમ્બ વિસ્ફોટ થાય અને એની અંદર જે છે આઈઈડી નો યુઝ કરવામાં આવે, ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ, આઈઈડી કહેવાય. જો આ રીતના આઈઈડી બનાવવામાં આવે આતંકવાદીઓ દ્વારા, તો થાય કેવું કે જ્યારે આ રીતના બોમ્બ બનાવવામાં આવે તો આ બોમ્બ જે છે ને ડિફ્યુઝ કરવા માટે બોમ્બ સ્ક્વોડ હોય. શું હોય? બોમ્બ સ્ક્વોડ હોય. આ બોમ્બ સ્ક્વોડ જે છે એ જાય, પોતાનો પેલું હે ને આખું સૂટ બૂટ પહેરી, અને આઈડી છે. હવે આઈડીમાં કેવું છે કે એક સામાન્ય વસ્તુમાંથી અલ્ટિમેટલી આ બોમ્બ બનાવવામાં આવ્યો હોય. તમે સમજો, આવી લોકલ અને ડીમાર્ટમાં મળતી વસ્તુમાંથી બોમ્બ બની જાય, આવી વાત છે. તો જનરલી બોમ્બ સ્ક્વોડ જે છે એ આખા ડિવાઇસને
સમજે, પહેલા તેને સમજવું પડે ને કે આને કયો વાયર ક્યાં ઘુસાડ્યો છે, કોની સાથે એને ઇલેક્ટ્રિક કનેક્શન આપ્યું, કઈ રીતના બોમ્બ ફાટે. કારણ કે દરેક વખતે એ નવો સવાલ કહેવાય હે ને બોમ્બ સ્ક્વોડ માટે. તો જેટલા બોમ્બ અત્યાર સુધી આ રીતના ડિફ્યુઝ કરવામાં આવ્યા, બરાબર, તે દરેક બોમ્બ હશે એનું પછી આગળ જઈને શું કર્યું હોય, ઇન્ટેલિજન્સ સર્વે તો કર્યો હોય ને કે આ પ્રોડક્ટ બધા ક્યાંથી લાવે છે, બધું ક્યાં છે. તો એના માટે રાષ્ટ્રીય આઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ નામનું એક પોર્ટલ જે છે ખોલવામાં આવ્યું છે, એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે, એક આખી ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે, જેથી કરીને ભારતની અલગ અલગ સંસ્થાઓ જે છે આ ડેટાબેઝમાંથી સમજી શકે કે મારા દીકરા આતંકવાદીઓ કઈ રીતના બોમ્બ બનાવે છે, હે ને. તો અલ્ટિમેટલી વાત એ છે કે આ રાષ્ટ્રીય આઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે NIDMS કયા સંગઠન દ્વારા જે છે આખું પોર્ટલ વિકસાવવામાં આવશે, આ ચારમાંથી તમારે આન્સર આપવાનો છે. ઓકે, ચાલો. આ તો વાત કરીએ કે આ જે આખી સિસ્ટમ જે છે એમાં પહેલા તો આઈડી નું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ. ઇમ્પ્રોવાઇઝ નો મતલબ એવું થાય કે આ બોમ્બ જે છે ને ફેક્ટરીમાં નથી બનતો. આ બોમ્બ જે છે એના માટે જે છે સામાન્ય વપરાશની વસ્તુઓ, સામાન્ય ઘર વપરાશની વસ્તુ જે છે એમાંથી જ અલ્ટિમેટલી આ બોમ્બ બનાવી નાખે છે ને, કેમિકલ ને બધું ભેગું કરે બની જાય. એને ઇમ્પ્રોવાઇઝ કર્યું કહેવાય. એક્સપ્લોઝિવ તો ખબર છે, વિસ્ફોટ થવો, અને એવા ડિવાઇસીસ છે. હવે એની ડિઝાઇન જે છે દર વખતે કેવી હોય, અલગ અલગ. તો આ લોકો છે ને બિચારા પ્રિડિક્ટ ન કરી શકે, અનપ્રિડિક્ટેબલ થઈ જાય હે ને. રસ્તામાં, માર્કેટમાં, સ્કૂટરમાં, જમીનમાં, ગમે ત્યાં જે છે એને આ ફિટ થઈ શકે એવા હોય. આપણા ભારતમાં પુલવામામાં જે 2019માં હુમલો થયો, વારે છત્તીસગઢના નક્સલીઓ જે હુમલો કરે એ આઈડી બ્લાસ્ટ કરે, બરાબર. અને આ ડિવાઇસ જે છે એને એ બોમ્બ સ્ક્વોડ જ્યારે પેલા ડિફ્યુઝ કરી નાખે, માની લો પકડાઈ ગયો કોઈ બોમ્બ, તો પછી એનું શું થાય, ઇન્વેસ્ટિગેશન થાય. પછી એનું શું થાય, ઇન્વેસ્ટિગેશન. અને બોમ્બની બનાવટનો ડેટા જે છે બધો ક્યાં ચડાવવામાં આવશે હવેથી, NIDMS. જેથી આનો ઉપયોગ બાકી બધી એજન્સીઓ કરી શકે અને સમજી શકે કે બોમ્બ કઈ રીતના બને છે, બરાબર. તો NIDMS છે. આ NIDMS જે છે નેશનલ બોમ્બ ડેટા સેન્ટર દ્વારા જે છે બનાવવામાં આવશે આખી સિસ્ટમ. એને આપણા દેશમાં આખું બોમ્બ ડેટા સેન્ટર છે. અચ્છા, આ પાછું કોના અંતર્ગત કામ કરે છે, NSG કમાન્ડો, NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ અંતર્ગત કામ કરે છે, જે અલ્ટિમેટલી ભારતની આંતરિક સુરક્ષાનો મામલો છે તો ગૃહ મંત્રાલય આવશે. ડેટાનો ઉપયોગ કોણ કરશે, આનો ડેટાનો ઉપયોગ કોણ કરશે, તો રાજ્યની પોલીસ અને ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે. પછી CAPF સેન્ટ્રલી આર્મ્ડ પોલીસ ફોર્સ, હે ને, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ જે છે એ પણ એનો ઉપયોગ કરી શકે. પછી આપણા દેશની જે સુરક્ષા અને ગુપ્તચર IB અને RAW છે એ પણ આ ડેટાનો ઉપયોગ કરી શકશે, બરાબર. જેથી વ્યવસ્થિત ખબર પડે. તો આપણા NSG કમાન્ડો જે છે એના અંતર્ગત નેશનલ બોમ્બ ડેટા સેન્ટર કરવાનું છે. NSG નું મોટું વાક્ય રાખજો, સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા. અને આને આપણે પ્રેમથી બ્લેક કેટ પણ કહીએ છીએ, અને કાળી બિલાડી, બ્લેક કેટ કમાન્ડો, બરાબર. ચાલો, તો પહેલા તો વાત કરીએ CAPF. ચાલો, એક આ પોઈન્ટ છે ને, અહીંયા આપણે વાત કરી હતી CAPF. જો અહીંયા આ દેખાય, આ CAPF. તો CAPF એટલે ખરેખર શું છે, આમ તો એને પેરામિલિટરી ફોર્સ પણ કહેવામાં આવે છે, બરાબર. આપણા ભારતમાં 7 CAPF ફોર્સ છે. એમાં પહેલી જે છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF, જે સૌથી મોટી છે. દરેક રાજ્યમાં ડેપ્યુટેશનમાં રાખવામાં આવ્યું કે જો કોઈ રાજ્યમાં મોટા દંગા થયા, કોઈ મોટો કાંડ થઈ ગયો, તો CRPF ના જવાનોને ડિપ્લોય કરવામાં આવે. પછી બીજી આપણે CAPF ની પેરામિલિટરી ફોર્સ, એનું નામ છે BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ, કારણ કે પહેલા શું હતું, પૂર્વ પાકિસ્તાન હતું, ત્યારથી આપણે પાકિસ્તાનની સરહદ પર BSF ને તૈનાત કરીએ છીએ. ITBP, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, જે ચાઇનાની બોર્ડર ઉપર તૈનાત છે. પછી CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, હે ને. સેન્ટ્રલ એટલે કેન્દ્રીય, ઇન્ડસ્ટ્રીયલ, આ એટલે થાય ઇન્ડસ્ટ્રીયલ, મતલબ કે આ જે મેટ્રો ઉદ્યોગ છે, એરપોર્ટ ઉદ્યોગ છે, પછી આપણી વીજળીની ગ્રીડ લાઈન છે. માની લો કોઈ ગ્રીડ ઉપર અટેક કર્યો શું થાય, આપણા પરમાણુ મથક ઉપર હુમલો કર્યો, એરપોર્ટ ઉપર અટેક, તો એરપોર્ટ ઉપર તમે જાઓ ને તો તમને CISF ના જવાનો જે છે ઉભેલા દેખાશે. પછી SSB, સશસ્ત્ર સીમા બળ, જે નેપાળ અને ભૂટાનની સરહદ પર છે. પછી આસામ રાઇફલ, અને આનું નામ છે આસામ રાઇફલ, બરાબર. આસામ રાઇફલ આ પણ એક પેરામિલિટરી ફોર્સ છે. આનું કામ છે ઉત્તર પૂર્વ આખામાં જો કોઈ મોટી ઇન્સર્જન્સી જળવાય અથવા તો કોઈ મોટો કાંડ થાય, હે ને, અને કારણ કે ત્યાં વિદ્રોહી સમૂહ ખૂબ વધારે છે, બોડોલેન્ડની માંગણી કરે છે, ઘણી બધી જાતની માંગણી કરે છે. અને બીજું મ્યાનમાર વાળી અરાયકાન યોમા વાળી બોર્ડર છે, ત્યાં પણ આસામ રાઇફલ્સ તૈનાત હોય. NSG ની વાત કરીએ તો NSG ને આપણે બ્લેક કેટ કમાન્ડો પણ કહીએ છીએ. અને ખાસ કરીને કોઈને હોસ્ટેજ બનાવવામાં આવે, અને પેલું ચપ્પુની ધાર ઉપર કોઈ વ્યક્તિને જે છે એને એના ગળા ઉપર ચપ્પુ મૂકીને એને હોસ્ટેજ બનાવવામાં આવે, તો એનો રેસ્ક્યુ કઈ રીતના કરવું એ NSG માટે એની પાસે સ્પેશિયાલિટી છે, બરાબર. ચાલો,
તો એક ઓર અહીંયાથી ક્વેશ્ચન લઈએ, ચલો. ભારતનું સૌથી જૂનું ઓલ્ડેસ્ટ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ એટલે કે પેરામિલિટરી ફોર્સ, જેનું નામ છે આસામ રાઇફલ. આમાં સૌથી જૂની ફોર્સ હતી આ 7 માંથી, એ છે આસામ રાઇફલ. હે ને, સૌથી પહેલા અંગ્રેજોના સમયમાં આનું ગઠન થયું હતું. તો એ વાત તો સાચી, પણ હવે તમારે એ કહેવાનું છે કે એનું જૂનું નામ શું છે. આસામ રાઇફલ તો પછી નામ પડ્યું, એનું જૂનું નામ શું છે અને એમની અલ્ટિમેટલી સ્થાપના જે છે કયા વર્ષમાં અંગ્રેજોએ કરી હતી. આ બે આન્સર આપવાના છે. ક્લિયર? અહીંયા આન્સર આવશે રાષ્ટ્રીય બોમ્બ ડેટા સેન્ટર. આગળ વધીએ. રોડ સેફટી ટેકનોલોજી જે છે, જેમાં મોબાઈલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વિના હે ને વાહનો વચ્ચે સીધો રિયલ ટાઈમ સંચાર થઈ શકે એવી કઈ ટેકનોલોજી ભારતમાં નીતિન ગડકરી સાહેબ જે છે લાવવાનું વિચારી રહ્યા છે. તો આ ચારમાંથી કઈ ટેકનોલોજી આ 2026ના એન્ડમાં અલગ અલગ વાહનોમાં આવી જશે તમારે કહેવાનું છે. ચલો, તો 2026ના એન્ડ સુધીમાં એવો આશા છે કે V2V નામની જે ટેકનોલોજી, વ્હીકલ ટુ વ્હીકલ ટેકનોલોજી, અલ્ટિમેટલી તમે સમજો, અહીંયા એક આ ગાડી છે, એક આ ગાડી છે, એક આ ગાડી છે. બધી જ ગાડીઓની અંદર એક ડિવાઇસ હશે હવેથી. હે ને, નવી ગાડીમાં તો આવી જ જશે, જૂની ગાડીવાળા ડિવાઇસ ફિટ કરવાનું. તો સમજો કે આ એક નંબરની ગાડી છે અને આ 2 નંબરની ગાડી છે. તો બંનેની અંદર એ ડિવાઇસ જે છે એ ફિટ કરવાનું રહેશે અને બંને જે છે એકબીજા સાથે વાતચીત અને કમ્યુનિકેશન કર્યા કરે. મતલબ આ ગાડી, પહેલી ગાડીને ખબર પડે કે બીજી ગાડી કેટલી દૂર છે, આને પછી ત્રીજી ગાડી કેટલી દૂર છે એ બી ખબર. આ બધા અંદરો અંદર એકબીજા સાથે વાતચીત કર્યા કરે અને આમાં કોઈ ઇન્ટરનેટનો યુઝ કરવાની જરૂર નથી. આ રેડિયો ફ્રીક્વન્સીથી બધું કામ થઈ જાય. આ તો આવું શું કરવા? કારણ કે તમે સમજો કે ક્યારેક પેલું ધુમ્મસવાળું વાતાવરણ હોય, હે ને, ધુમ્મસવાળું વાતાવરણ હોય, રોડ અકસ્માત થાય, તો આ બધાને નિવારી શકાય. ધુમ્મસમાં આપણને ખબર ન પડે કે આગળ ગાડી કેટલી દૂર છે, તો ઓટોમેટિક બ્રેક લાગી જાય. સમજ પડી? કોઈ ગાડી જે છે અચાનક સામે આવે તો ખબર પડી જાય, કારણ કે બધા ડિવાઇસ એકબીજા સાથે વાતચીત કરે તો એ ભાઈ તું આગી હાલજો, નજીક આવતી નહીં. તો એક ગાડી બીજી ગાડી સાથે રિયલ ટાઈમમાં સંચાર કરી શકે એવી કંઈક વાત છે. દરેક ગાડીમાં સિમ કાર્ડની જેમ એક ડિવાઇસ ફિટ કરવાનું રહેશે. ઇન્ટરનેટની આમાં કોઈ જરૂર નથી. આગળવાળો જે છે બમ દઈને બ્રેક લગાવે તો વાળાને ખબર પડી જાય કે અચ્છા આને શું લગાવી જાય, પોયરા બ્રેક નહીં લગાવ, પડી એમ જ. હા, તો વ્હીકલ ટુ વ્હીકલ ટેકનોલોજી એનું નામ છે અને દેશભરમાં 2026 સુધીમાં લાગુ કરવાનું છે અને 5,000 કરોડનું બજેટ છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ કરવાનો છે. ચલો, એક ઓર સમજીએ ક્વેશ્ચન. જનરલી તમે આ જે ગાડી, નવી ગાડી લેવા જાઓ ને તો એક શબ્દ તમે ખૂબ સાંભળ્યો છે, એડાસ. બરાબર? હા, કે હવે નવી જે ટાટાની સિએરા આવવાની છે તો કે એમાં એડાસ આ છે, એડાસ લેવલ 1 છે, એડાસ લેવલ 2 છે. પણ એડાસ એટલે એ શું છે? તમારે આ જે ડ્રાઈવર હોય ને, ડ્રાઈવર એને મદદ કરે, એને શું કરે? આસિસ્ટ કરે, મદદ કરે એવી એક સિક્યુરિટી પ્રણાલી છે એડાસ. તો એડાસનું તમારે પૂરું નામ જે છે એ કહેવાનું છે. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે V2V ટેકનોલોજી. ચલો, હવે આસામની વાત કરીએ. આસામની અંદર અનુસૂચિત જનજાતિ જે છે એના માટેના અનામત માળખા હેઠળ રાજ્ય સરકારની નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં એસટી મેદાન અને એસટી ટેકરી અનામત જે છે એની સંબંધિત ટકાવારી કેટલી છે? હવે કાંઈ ખબર ન પડી સાહેબ, શું થયું? હે ને, જીવનમાં ઉપરથી જતો રહ્યો. ભાઈ વાત એવી છે કે આપણા ભારતની અંદર ધ્યાનથી સમજો, આ રીતના ઉત્તર પૂર્વની આપણે વાત કરીએ તો ઉત્તર પૂર્વની અંદર પણ અહીંયા જે છે બધાને ખબર છે કે એક રાજ્યનું નામ છે આસામ. હે ને, આસામ નામનું રાજ્ય છે જે બાકીના બધા રાજ્યો સાથે પોતાની બોર્ડર શેર કરે છે. અરુણાચલ પ્રદેશ હોય, નાગાલેન્ડ હોય, મણિપુર હોય, મિઝોરમ હોય, ત્રિપુરા હોય અને મેઘાલય હોય, બધા સાથે પોતાની બોર્ડર શું કરે છે? શેર કરે. આ આસામ રાજ્યની વાત છે. એનો મેપ પણ અહીંયા દેખાડ્યો, ધ્યાનથી સમજો. હવે આસામ રાજ્યનો મેપ પહેલા સમજીએ. ચલો, પહેલા આ આસામ રાજ્યનો મેપ સમજીએ. હું અહીંયા અલ્ટિમેટલી એની બાઉન્ડ્રી લાઈન ક્યાં છે તમને દેખાડી દો એટલે વધારે ખ્યાલ આવશે. ચલો, અહીંયાથી આપણે આ ચાલુ કરીએ. આ રીતના દેખાય. આ જે છે આસામ નામનું રાજ્ય છે ભારતનું. બરાબર? અહીંયા આ રીતના નીચે આ રીતના અહીંયા સુધી જાય છે. મિઝોરમને પપ્પી કરવાટું જાય છે ભાઈ, હે ને, અને અહીંયા મેઘાલય સાથે જોડાયેલું છે. ચલો, હવે જો દેખાતું હોય તો અહીંયા જે છે આ જે છે મેઘાલય, હે ને, મેઘાલય. બરાબર? અહીંયા વાત કરું તો મિઝોરમ છે, હે ને, ત્રિપુરા છે. પછી અહીંયા આપણે ગઈ લેક્ચરમાં મણિપુરની વાત કરી હતી. આ બધું નાગાલેન્ડ છે. થોડો 3Dમાં મેપ છે, સમજો તો વધારે ખ્યાલ આવે છે. અને અહીંયા જે છે અરુણાચલ પ્રદેશ, બધા સાથે વચ્ચે આપણું આ આસામ જે છે સરહદ બનાવે છે. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનથી સમજવાની છે તમારે, ધ્યાનથી સમજો. હવે આસામનો 3D મેપ જો વચ્ચે બ્રહ્મપુત્રા નામની જે રિવર જે છે એ આ રીતના ફ્લો થાય છે. જો કે મારે એ કામની નથી અત્યારે મારે એ સમજવું છે કે આની ફિઝિયોલોજીકલ સ્ટ્રક્ચર કેવું છે. તો સમજો, આસામની અંદર તમે જો આ એક વિસ્તાર જો ધ્યાનથી, આને આપણે અહીંયા બહાર ખેંચીએ, હે ને, ચાલો ભાઈ આને આપણે બહાર ખેંચીએ. ઓકે,
આ વિસ્તાર દેખાય, આ વિસ્તાર, આ નંબર 1, આનો નંબર 1 આપો, બરાબર. પછી તમે ધ્યાનથી સમજો, અહીંયા એક બીજો વિસ્તાર છે, જો આ જગ્યા ઉપર, આ જગ્યા ઉપર, મતલબ અલ્ટિમેટલી અહીંયા જે પર્વતો છે એના ફૂટ હિલ્સ ઉપર આ બીજો વિસ્તાર, આને આપણે નંબર 2 આપીએ. શું આપીએ? નંબર 2, બરાબર. અને ત્રીજો વિસ્તાર અહીંયા છે, આ ત્રીજો વિસ્તાર, આ ત્રીજો વિસ્તાર અહીંયા છે, બરાબર. 3 નામ મેં આપ્યા છે, ધ્યાનથી સમજજો. 3 એક કોમન વસ્તુ છે. નંબર 1 તમને પહાડ જેવું દેખાતું હશે, નંબર 3 પહાડ છે, નંબર 2 પહાડ નથી, પણ પહાડ જે છે એની ફૂટ હિલ્સ છે, એટલે કે પહાડના પગ તળેટી ઉપર રહેતા હોય એવા લોકો છે. તો આસામની આ 3 જગ્યાઓ જે છે, જે પહાડી વિસ્તારમાં રહે છે, બાકી બધી જગ્યાઓ ઉપર આપણી જે બ્રહ્મપુત્રા છે એનું મેદાન છે. શું છે? મેદાન છે. તો હું કહી શકું કે 2 પ્રકારના વિસ્તાર આસામની અંદર છે. પહેલું તો જે છે એને કહેવાય છે મેદાન, અને બીજું જે છે એને કહેવાય છે પહાડી. અને પહાડી વિસ્તાર, અમુક લોકો મેદાનમાં રહેતા હશે, અમુક લોકો પહાડી વિસ્તારમાં રહેતા હશે. હવે મેદાનમાં રહેતા જેટલા લોકો હોય અને પહાડી વિસ્તારમાં જેટલા લોકો રહેતા હોય, એ બધી અલગ અલગ જનજાતિઓ હોય છે ને. આ બધી જનજાતિઓ જે છે એને શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો મળ્યો છે. એ અનુસૂચિત જનજાતિ છે, એસટી કેટેગરીમાં આવે છે. હવે અહીંયા એ પૂછવામાં આવ્યું છે ક્વેશ્ચનની અંદર કે જનરલી એસટીમાં જે આરક્ષણ હોય ને કોમન હોય, એ પર્સન્ટેજ બધા માટે કોમન હોય, પણ અહીંયા આસામમાં એક યુનિક વસ્તુ છે. જો કોઈ એસટી કમ્યુનિટીનો માણસ મેદાની વિસ્તારમાં, એટલે કે આ મેદાની વિસ્તારમાં રહે છે, તો એમને આરક્ષણ અલગ મળશે, કારણ કે મેદાનમાં સુવિધાઓ ખૂબ સારી મળે. પણ પહાડી વિસ્તારમાં જો કોઈ અહીંયા રહેતો હોય, આ બધી જગ્યા પર અહીંયા રહેતો હોય, બરાબર, ફૂટ હિલ્સમાં અહીંયા બોડોલેન્ડ નામની જગ્યા છે, તો અહીંયા રહેતો હોય તો એમને થોડું આરક્ષણ જે છે વધારે મળવાની સંભાવના છે. તો થયું શું સમજો. હવે થોડું એક આખી વાત સમજીએ. હમણાં કેવું છે કે આસામની વિધાનસભાની ચૂંટણી એકદમ નજીક છે. તો વિધાનસભાની ચૂંટણી નજીક છે, તો અહીંયા આસામની અંદર 6 ઓબીસી જનજાતિ, એસટી નહીં, જોજો ધ્યાનથી સમજો, એસટી નહીં, કઈ ઓબીસી જનજાતિ એવી છે, 6 છે, કે જેણે એમ કીધું કે અમને ઓબીસી માંથી હેમાં કન્વર્ટ કરી નાખો, એસટી કેટેગરીમાં કન્વર્ટ કરી નાખો. હે ને? તો એ 6 નું નામ પણ અહીંયા લખ્યું છે: તાઈ અહોમ, ચૂટિયા, મોરન, કોજ, રાજબોંગશી, મોર્ટોક અને ચા સાથે જોડાયેલા ટ્રી ટ્રાઇબ્સ આદિવાસીઓ. આ 6 આવી ડિમાન્ડ કરી કે અમને ઓબીસી માંથી કાઢો અને અમને જે છે બાકી બધાની જેમ કયો દરજ્જો આપી દો? શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો. હવે આ જેટલા બી આ 6 વાત કરીને, તો આસામમાં આની જનસંખ્યા થાય છે 1 કરોડ, અને વર્તમાનમાં અત્યારે અધર બેકવર્ડ ક્લાસની અંદર એને ગણવામાં આવે છે. પણ બધાને એસટી કેટેગરીમાં જવું છે, બરાબર. હવે એનું રીઝન બી અહીંયા આગળ સમજીએ. ચાલો, શું છે? પહેલા તો વર્તમાનમાં ઓલરેડી આસામમાં એસટીમાં અનામત કઈ રીતના ચાલે એ બી સમજો. મેં હમણાં જ વાત કરી, 3 વિસ્તાર મેં તમને દેખાડ્યા હતા, યાદ છે? તો અહીંયા જો આસામનો આ મેપ ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, તો અહીંયા છે એ ઉપરનો વિસ્તાર હતો બોડોલેન્ડ, હે ને? પછી અહીંયા જે આપણે વાત કરી એનું નામ હતું કાર્બી એંગલોંગ, અને અહીંયા જે છે એનું નામ છે દીમા હસાઓ, બરાબર. તમે જો અહીંયા મેપની અંદર, તો અહીંયા જે ફૂટ હિલ્સ વાળો આ રિજિયન છે એનું નામ છે બોડોલેન્ડ, બોડોલેન્ડ. અને નંબર 1 ઉપર છે કાર્બી એંગલોંગ, કાર્બી એંગલોંગ, હે ને? અને ત્રીજો વિસ્તાર, રિજિયનનું નામ છે દીમા હસાઓ અથવા તો દીમા હાસો, આવું નામ છે, વિસ્તાર, એરિયાનું નામ છે, બરાબર. એટલે 3 પહાડ સાથે જોડાયેલા વિસ્તારો છે. 3 જે છે એમાં એસટી કેટેગરીના લોકો રહે છે. હવે ધ્યાનથી સમજો. તો પહાડી, આ બધાને, આ 3 હું એસટી પહાડી વિસ્તાર કહીશ, બરાબર. બાકી બધા શું કહેવાય? મેદાની વિસ્તાર. એમાં પણ એસટી છે, એમાં પણ એસટી, બાકી બધા બી હોય, ઓબીસી જનરલ બધા જ હોય, પણ એસટી ની વાત કરવાની છે. તો મેદાની વિસ્તારમાં એસટી હોય તો એને 10% અનામત મળે છે. પહાડી વિસ્તાર જે છે તો એમાં 5% અનામત જે છે એ રિઝર્વેશન આપવામાં આવ્યું છે. હવે આપણે એમ થાય કે મેદાની વિસ્તારમાં તો ઓછું મળવું છે, નહીં, કારણ કે અહીંયા જનસંખ્યા વધારે છે, અને જનસંખ્યા વધારે છે, અને અહીંયા જનસંખ્યા એકદમ કેવી છે? ઓછી છે. તો જનસંખ્યાને પણ અહીંયા ધ્યાનમાં લઈને આ રીતનું ઓલરેડી અનામત સ્ટ્રક્ચર જે છે આપવામાં આવ્યું છે. પહાડી વિસ્તારની વાત કરીએ તો આ 3 પહાડી વિસ્તાર છે જેને આપણે 6ઠી અનુસૂચિમાં પણ એડ કર્યા છે. 6ઠી અનુસૂચિના એડેડ વિસ્તારો પણ છે આ, બરાબર. 3 મેં વાત કરી છે. 6ઠી અનુસૂચિ તમને ખબર હશે ને, જેને આપણે પ્રેમથી યાદ રાખીએ છીએ બંધારણમાં ATM 2. ATM 2 કે જેમાં મની નથી. ATMમાં શું નથી? મની નથી. આવું ગોખવાનું હોય, ખબર? હા. તો આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ લેવાનું છે. ભૂલમાં મણિપુર નથી લેવાનું, કારણ કે મની એટલે મણિપુર નથી. તો આ 4 રાજ્ય થયા. કેટલા રાજ્ય થયા? 4. ફરીથી આસામ, ત્રિપુરા, આમાં 2 છે, અને મેઘાલય અને મિઝોરમ. આ 4 રાજ્યના અમુક એરિયા, બધા નહીં, અમુક એરિયા, એને આપણે 6ઠી અનુસૂચિમાં નાખ્યા છે. એ એટલા માટે એને લિસ્ટ ત્યાં અલગ કર્યું છે સાહેબ,
કારણ કે ન્યાનો વહીવટ બાકી બધા કરતા અલગ છે, બરાબર. હા, તો એને સ્વાયત્ત જિલ્લાઓ પણ કહેવામાં આવે છે. ચાલો, આ તો અહીંયા મેં લખી જ દીધું છે. ભારતના બંધારણની અંદર જે 6ઠ્ઠી અનુસૂચિ છે, અને 6ઠ્ઠી અનુસૂચિ જે છે એની અંદર આસામ, ત્રિપુરા અને મેઘાલય અને મિઝોરમ, એમાં કુલ કેટલા સ્વાયત્ત જિલ્લા પરિષદ છે? તો 10 છે. સમજો, આપણે હમણાં 3 તો જોયા, બોડોલેન્ડ, કાર્બી આંગલોંગ અને દીમા હાસાવ. હવે આ 3 જે છે ને એની પોતાની એક કાઉન્સિલ હોય, જેમાં આ વિસ્તારના તમામ આદિવાસી જે છે એના રિપ્રેઝેન્ટેટિવ બેસે, બરાબર. અને આ લોકોની કાઉન્સિલ જે છે બોડોલેન્ડ એરિયાને રૂલ કરે. કાર્બી એંગલોંગ હોય તો ત્યાંના બધા આદિવાસીઓના એક રિપ્રેઝેન્ટેટિવનું ઇલેક્શન થાય અને બધા બેસે, અને આ લોકો એક પ્રકારે ગ્રામ પંચાયત જેવી રચના સમજી લો. અને દીમા હાસાવ જે છે એમાં બી આ રીતની વ્યવસ્થા. હવે આમાં કેવું છે કે આ 3 જે પરિષદ છે, આનું નામ આપવામાં આવ્યું છે એડીસી, ઓટોનોમસ. અહીંયા એ એટલે સ્વાયત્ત, ઓટોનોમસ, ડી એટલે ડિસ્ટ્રિક્ટ, અને ડિસ્ટ્રિક્ટ માની લો જિલ્લો છે આખો નાખો, અને ડિસ્ટ્રિક્ટ, અને પરિષદ એટલે કાઉન્સિલ, બરાબર. આવો શબ્દ ચાલે, એડીસી કહેવાય. તો બોડોલેન્ડ એડીસી, કાર્બી એંગલોંગ એડીસી અને દીમા હાસાવ એડીસી, આ ત્રણેય એવી છે. સમજો, આ નાની એક સંસદ છે આ વિસ્તાર માટેની. અહીંયા જે છે આ લોકો જ કાનૂન લાગુ કરી શકે. સંસદના કાનૂન આવે ને તો અહીંયા આવીને ભમ દઈને પડી જાય. અને આસામની વિધાનસભાના કાનૂન પણ ડાયરેક્ટ બોડોલેન્ડ, કાર્બી એંગલોંગ ને દીમા હાસાવમાં લાગુ ન થાય, બરાબર. ડાયરેક્ટ ન લાગુ થાય. હા, એક વખત કાઉન્સિલ હા પાડે પછી લાગુ થઈ જશે. તો કોઈ પણ રૂલ જે છે ત્યાં ડાયરેક્ટ નહીં લાગુ થાય. સેમ મેઘાલયમાં ગારો, ખાસી અને જેતિયામાં પણ એની પોતાની રિજિયોનલ કાઉન્સિલ છે. મિઝોરમમાં ચકમા, લાય અને મારા કરીને જે છે 3 વિસ્તાર છે. અને ત્રિપુરામાં જે છે ત્રિપુરા આદિજાતિ વિસ્તારો, એટલે કે આ એક જ વિસ્તાર છે જેને બેઝિકલી એડીસીમાં ભાગે. તો ટોટલ વાત કરીએ તો ટોટલ 10 વિસ્તારો શું છે એડીસીમાં? નંબર 1, નંબર 2, નંબર 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એવા વિસ્તારો છે જેને આપણે 6ઠ્ઠી અનુસૂચિમાં આને લિસ્ટ કહેવાય, આ લિસ્ટ બનાવ્યું છે. અને આની ઉપર વિધાનસભાના કે પછી સંસદના કાનૂનો સીધા લાગુ નથી થતા, આની પોતાની કાઉન્સિલ નક્કી કરે. અને તો એટલા આ બધા છે ને ભારત આરે જોડાણા, બરાબર. હા, તો અહીંયા વાત હતી કે મેદાનો અને પહાડી વિસ્તાર. તો મેદાનો માટે જે છે 10% છે, અને પહાડી વિસ્તાર માટે 5% અનામત અત્યારે છે. અને ઓલા બાકીના 6 જે છે એ પાછી અનામત માંગે છે. ચલો, હમણાં તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે કેવું છે કે પેલું કહેવાય ને, બાંધવાની પણ એનિવર્સરી આવી કે આપણે આટલા વર્ષ પહેલા બાંધ્યા હતા. અને એ બાંધ્યા હતા તો એ એનિવર્સરીના દિવસે જ રશિયા જે છે એને યુક્રેન ઉપર શું કર્યો? અટેક કર્યો એક મિસાઇલથી. એને એવી મિસાઇલ છે કે જેમાં MIRV નામની ટેકનોલોજી પણ છે. તો તમારી મિસાઇલનું નામ કહેવાનું છે, એની ખૂબ ચર્ચા થઈ હતી, બરાબર. હા, તો આવી એક મિસાઇલ છે જેની અંદર MIRV ટેકનોલોજી. સમજો, એ મિસાઇલનું નામ શું છે? તો હમણાં ઓરેશનિક બેલેસ્ટિક મિસાઇલ જે છે એના દ્વારા રશિયાએ જે છે યુક્રેનને તમાચો માર્યો પાછો. બિચારું યુક્રેન જે છે એની હાલત ખરાબ કરી નાખી છે. આ રશિયા અને યુક્રેન યુદ્ધની 4થી વર્ષગાંઠ, કારણ કે યુદ્ધ ચાલુ થયું હતું 9 જાન્યુઆરી 2022. 2022 થી આવડા ભગાભગ બાંધે છે, અને એમાં 4 વર્ષ એડ કરો તો 2026 થાય. મિસાઇલ જે રશિયાએ વાપરી એમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે, એક તો એની ઝડપ જુઓ, મેક 10 છે. રશિયા છે ને મિસાઇલના ડેવલપમેન્ટમાં બહુ આગળ છે. મિસાઇલ સારામાં સારી રશિયામાં ડેવલપ થાય. 10 એટલે શું થાય કે અવાજની ગતિ કરતાં 10 ગણી ઝડપ જે છે એ આ મિસાઇલની હતી. અને આની અંદર MIRV નામની ટેકનોલોજી હતી, એવી સમજવા જેવું છે. મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ્સ, આવું નામ છે. મતલબ આ કેવું હોય ખબર? આ મિસાઇલની અંદર જે આગળનું વોરહેડ હોય એને તમે સમજો કે આ રીતના જે છે એક મિસાઇલ બનાવે. મિસાઇલમાં જે વોરહેડ હોય ને આગળ હોય, જ્યાં બેઝિકલી સમજો કે દારૂ ગોળો ભર્યો હોય, હે ને, ફટાકડા ફોડવાવાળા સમજો દારૂ ગોળો ભર્યો હોય, આને કહેવાય વોરહેડ. હેડ એટલે માથું, અને યુદ્ધ કરવા માટે આજ તો માથું ટકરાવવાનું સૌથી પહેલા, વોરહેડ. હવે અહીંયા છે ને જનરલી એક જ વોરહેડ. જેમ માની લો કે તમે ટ્રેડિશનલ જે દારૂ ગોળો ભર્યો હોય તો એ વોરહેડ છે. તમે ન્યુક્લિયર મટીરિયલ ભર્યું હોય તો ન્યુક્લિયર વોરહેડ હોય, એક જ હોય. પણ આ એવી મિસાઇલ બની છે કે એમાં એક સાથે ઘણા બધા વોરહેડ એની સાથે ઇન્ક્લુડ થઈ. જો સમજો કે આની અંદર માની લો કે ન્યુક્લિયર મટીરિયલ જે છે ભરેલું હોય તો ન્યુક્લિયર બોમ્બ અટેક કરી શકે. આની અંદર જે છે પેલું ટ્રેડિશનલ મટીરિયલ ભર્યું તો એનાથી અટેક કરી શકે. આની અંદર બીજો કંઈક એઝેલિન પાવડર ભર્યો તો એનાથી અટેક કરી શકે. એમ દરેક જે છે એના પોતાના અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ, પહેલો શબ્દ શું છે? ઇન્ડિપેન્ડન્ટ. અને મલ્ટિપલ, ઘણા બધા છે, પાછા સ્વતંત્ર છે. અને જ્યારે આ મિસાઇલ આ રીતના આમ લોન્ચ થાય અહીંયા, તો અહીંયા ધ્યાનથી જોજો, તો આમાં એક ભાગ જે છે એ આ ટાર્ગેટ ઉપર પડે, બીજો ભાગ જે છે આ, ત્રીજો ભાગ જે છે આ. એમ અલગ અલગ ટાર્ગેટને જે છે એ કેપ્ચર કરી શકે, તોડી શકે એવી ખતરનાક મિસાઇલ છે. પાછી 10 મેક તો એની સ્પીડ છે,
બરાબર. યસ, તો આવી જે છે એ મિસાઇલ રશિયાની એનો જે ટેસ્ટ જે છે યુક્રેનને આપ્યો, એનું નામ છે ઓરેશનિક બેલેસ્ટિક મિસાઇલ. ઓકે, ચાલો આગળ વાત કરીએ. ભારતમાં જે એક્સપોર્ટ કરતા હોય, હવે ભારતમાંથી જે સામાન બહાર અમેરિકા મોકલતા હોય તો સીધી વસ્તુ છે કે અમેરિકાથી પેમેન્ટ આવતું હોય. શું આવતું હોય? પેમેન્ટ. તો એ પેમેન્ટ એક્સેપ્ટ કરવા માટે સોફ્ટવેર હોય, એને કહેવાય પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર, હે ને. તો અત્યારે ભારતની એક એવી ફિનટેક કંપની છે, ફાઇનાન્સ સાથે જોડાયેલી અને ટેકનોલોજી સાથે જોડાયેલી કંપનીને ફિનટેક કંપની કહેવાય. તો બેંગ્લોરમાં આવેલી એવી કઈ કંપની છે કે જેને હમણાં જ તાજેતરમાં આરબીઆઈનું લાયસન્સ મળ્યું, હે ને. તો ચાલો, નામ પરથી ખબર પડી જ ગઈ હશે. આ કંપનીનું નામ છે સ્કાયડો. બરાબર, સમજીએ. સ્કાયડો પેલા તો એક ફિનટેક છે, ફાઇનાન્સ ટેકનોલોજી. આરબીઆઈ દ્વારા પરવાનગી મળી ગઈ. આ એક પ્રકારનું પીએસીબી કહેવાય, પેમેન્ટ એગ્રીગેટર. પેલા એગ્રીગેટર વર્ડનો મતલબ સમજો. એગ્રીગેટર એટલે ભેગું કરવું. શું કરવું? ભેગું કરવું, હે ને. તો કેવું છે કે માની લો કે અમેરિકા જે છે, અમેરિકાથી હે ને ભારતની અંદર, ભારતમાં ડોલર મોકલશે ને, કારણ કે ભારતમાં જે એક્સપોર્ટર હોય, નિકાસકારો હોય, એ અહીંયા સામાન મોકલે. બરાબર. તો માની લો કે સામાન ગયો તો ડોલર આવ્યું, તો ડોલર વાળું પેમેન્ટ બધું ભેગું કરે ભારતમાં, અને પછી ભારતમાં જે જેને રૂપિયા એના ખાતામાં જમા કરવાનો એ કરી નાખે. તો પેમેન્ટ એગ્રીગેટર કહેવાય. ક્રોસ બોર્ડર, એક દેશથી બીજા દેશમાં. કોના માટે? ભારતના નિકાસકારો માટે જ છે. તો વિદેશથી આવતું નિકાસકારોનું જે પેમેન્ટ છે એકત્રિત કરી શકે એના માટેનું લાયસન્સ આરબીઆઈ આપી દીધું છે. એક પ્રકારે વચેટિયા કહેવાય. શું કહેવાય? તો 32થી વધારે દેશોનું ચલણી નાણું જે છે સ્કાયડો સ્વીકારી શકે છે. આરબીઆઈને આવી બધી સત્તા ક્યાંથી મળે કે કોઈ વ્યક્તિ, અચ્છા એક વસ્તુ ધ્યાનથી સમજજો ભાઈ, ભારતના નાગરિકો જે છે, બરાબર, નાગરિકો પાસેથી પૈસા લેવા, હે ને, પૈસા લેવા અને બીજા નાગરિકને આપવા, આવું તો ઘણું બધું કરે છે. એ નામનો વ્યક્તિ જે છે બી નામના વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરે કે નહીં, તો પૈસા લેવા અને પૈસા મોકલવા, એના માટે તમને ઘણી બધી એપ્લિકેશન બી વાપરતા હશે. ફોર એક્ઝામ્પલ, આપણે યુપીઆઈ આધારિત ઘણી બધી એપ્લિકેશન વાપરીએ છીએ ને. ગૂગલ પે છે, એમેઝોન પે છે, ભીમ છે, આ બધાને પેમેન્ટ એગ્રીગેટર કહેવાય. હવે ભારતના નાગરિક પાસેથી જો હું મારી ઘરે એક સરસ મજાની સોફ્ટવેરમાં એક એપ્લિકેશન બનાવું અને પછી એને માર્કેટમાં લોન્ચ કરી દઉં ને દરેક નાગરિક એનાથી પેમેન્ટ કરવા લાગે અને બીજાને જવાને બદલે એનાથી બૂમ કરતું મારા એકાઉન્ટમાં જમા થઈ જતો, તો દરેક વ્યક્તિ આ રીતના પેમેન્ટ એગ્રીગેટરનું કામ નહીં કરી શકે. એના માટે આરબીઆઈનું લાયસન્સ હોવું જરૂરી છે. તો આરબીઆઈ જે છે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 અંતર્ગત આવા બધી કંપનીઓને, ફિનટેક કંપનીઓને લાયસન્સ આપે છે. તો આ ગૂગલ પે છે, એમેઝોન પે છે, બધાને શું મળ્યું હોય? લાયસન્સ. લાયસન્સ વગર ભારતના નાગરિક પાસેથી પૈસા લઈ અને બીજાને ચૂકવી શકાય નહીં. બરાબર. તો એટલા માટે હવે સ્કાયડોને પણ લાયસન્સ મળી ગયું છે. ચલો, આરબીઆઈ જે છે એનું કયા દિવસે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું? તો યસ, જાન્યુઆરી 1, 1949 ના રોજ આરબીઆઈનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ. અને આરબીઆઈની સ્થાપના પાછળ હિલ્ટન યંગ નામનું કમિશન પણ બેઠું હતું. અને ઇકોનોમિક હિસ્ટ્રીની અંદર તમે આને ભણો છો, અરે કે ભારતમાં અંગ્રેજો જે છે એક કેન્દ્રીયકૃત બેંક બનાવવા માંગતા હતા. તો હિલ્ટન યંગને કીધું કે તમે જે છે આ બધી નાની નાની ચીટફૂટિયા બેંકોને ભેગી કરીને એક કોમન બેંક જે છે બનાવો. તો આરબીઆઈ રીતના બની હતી. અહીંયા આન્સર આવશે સ્કાયડો. ચાલો આગળ વધીએ. કઈ સંસ્થા દ્વારા ભારત મંડપમ ખાતે વર્લ્ડ બુક ફેરનું આયોજન થયું છે? આ ચારમાંથી કઈ સંસ્થાએ 10 થી 18 જાન્યુઆરી વચ્ચે વર્લ્ડ, વિશ્વનો પુસ્તક મેળાનું આયોજન કર્યું છે ન્યૂ દિલ્હીમાં? ચલો, તો 53મો નવી દિલ્હીનો પુસ્તક મેળો જે છે 10 જાન્યુઆરીએ ચાલુ થઈ ગયો. 9 દિવસ માટે ચાલવાનો કોઈ કામ નથી. ભારત મંડપમમાં જ છે, એ બી સાચું છે. કોણે આયોજન કર્યું છે? નેશનલ બુક ટ્રસ્ટ, જે એજ્યુકેશન મિનિસ્ટ્રી અંતર્ગત એક સંસ્થા છે જેના દ્વારા આનું આયોજન થયું છે. અને પહેલી વખત ભાઈ મફતમાં પ્રવેશ આપવાના છે. આમાં ઇમ્પોર્ટન્ટ વાત એવી છે કે આપણે આપણી મિલિટરી ઉપર વધારે ફોકસ રાખશું. તો આખા પુસ્તક મેળામાં એને આપણી મિલિટરી અને ઓપરેશન સિંદૂર ઉપના ઘણા બધા પેવેલિયન તમને જોવા મળશે. તો આપણા મિલિટરીનો જે ઇતિહાસ છે એમાં જે વેલ્લોર એટલે બહાદુરી અને વિઝડમ એટલે બુદ્ધિ, તો 75 અને માં વર્ષમાં આપણે ઘૂસીએ છીએ ત્યારે બહાદુરી અને તાકાતને આપણે દેખાડવાનું છે. બરાબર. ચાલો, ખાસ દેશો અહીંયા મહેમાન દેશ, કારણ કે દરેક બુક ફેરમાં છે ને એક મહેમાન ગેસ્ટ કન્ટ્રી હોય, યાદ રાખવાનું. તો કયો ગેસ્ટ કન્ટ્રી છે? કતાર. અને ફોકસ કે જેની પર વધારે ફોકસ રહેશે, મતલબ એના ઘણા બધા પેવેલિયન હશે, તો એ સ્પેન છે. બરાબર. રશિયા, જાપાન, ફ્રાન્સ, ઈરાન, હંગરી, ચીલી, આ બધા જે છે એ દેશો પણ આ બુક ફેરમાં ભાગ લઈ રહ્યા છે. આન્સર આવશે નેશનલ બુક ટ્રસ્ટ. પછી તાજેતરમાં કેરળનો કયો એવો પ્રોટેક્ટેડ એરિયા છે કે જેને કેરળે જ પોતાનો જ એક વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી હતી, પણ એનું નામ જે છે એ ભાઈએ ચેન્જ કરી નાખ્યું અને નામ આપ્યું બટરફ્લાય અભયારણ્ય. તે આમાંથી કયું છે કે જેને એનું નામ જે છે ચેન્જ થઈ ગયું છે અને રાજ્યનું પહેલું બટરફ્લાય અભયારણ્ય કેરળનું બન્યું છે? બરાબર. તો
તો ખાસ કરીને આ જે પતંગિયું છે એલ્બ્રોસ પતંગિયું છે એના માટે ફેમસ છે કેરળ. એના વિશે વાત કરીએ. ચલો, તો કેરળ સરકારે તાજેતરમાં પોતાનું એક ઓલરેડી અભયારણ્ય હતું જ, એનું નામ હતું અરલમ વન્યજીવન અભયારણ્ય. એનું નામ કેરળે બદલી નાખ્યું અને અહીંયા વન્યજીવન શબ્દ કાઢીને બટરફ્લાય નાખી દીધો, કારણ કે ખૂબ બટરફ્લાય છે અહીંયા. તો અરલમ બટરફ્લાય અભયારણ્ય એવું નામ પડ્યું અને આથી આ કેરળનું પહેલું પતંગિયાનું અભયારણ્ય પણ બની ગયું. કયા કલમ હેઠળ કેરળે આ બધો ધંધો કર્યો? નિયમને આધીન જ બધા કામ થાય, હે ને? તો વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એક્ટ 1972 ની અંદર કલમ 18 સેક્શન 18 જે છે એના દ્વારા આનો ઉપયોગ કરવામાં આવ્યો. આની અંદર તમારે છે ને દરેક રાજ્યની અંદર વન્યજીવન બોર્ડ હોય, વાઇલ્ડ લાઈફ બોર્ડ હોય. પહેલા જો ભલામણ કરે ને પછી જ રાજ્ય સરકાર એને નામ જે છે ચેન્જ કરી શકે. તો અલ્ટિમેટલી નામ ચેન્જ થઈ ગયું છે. બટરફ્લાય અભયારણ્યનું સ્થાનની વાત કરીએ તો તમે જો કેરળનો મેપ ધ્યાનથી જોજો, આ કેરળનો મેપ છે આ રીતના, હે ને? હા, અને કેરળની જે છે નીચેથી આપણે આમ ચાલુ કરીએ. અચ્છા, અહીંયા એક જગ્યા છે કોઝિકોડ, બરાબર? કોઝિકોડ, બરાબર? અહીંયા એક જગ્યા છે વાયનાડ. રાહુલ ગાંધી જનરલી અહીંયાથી સાંસદ હોય છે, હે ને? કન્નૂર કરીને એક જગ્યા છે, બરાબર? પછી કસરગઢ અહીંયા કરીને જગ્યા. આ કોઝિકોડ શેના માટે ફેમસ છે તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું. ચલો, કોઝિકોડ જે છે, હે ને, અહીંયા ભારતના ઇતિહાસને બદલવાની એક ઘટના થઈ હતી. અહીંયા જ એક વ્યક્તિ જે છે ભારતમાં આવ્યો હતો, કોઝિકોડ, પણ એનું નામ એ સમયે અલગ ચાલતું હતું. અત્યારે નામ કોઝિકોડ ચાલે છે. ચાલો આગળ વધીએ. તો અહીંયા કન્નૂર પાસે આ જગ્યા ઉપર અભયારણ્ય અરલમ અભયારણ્ય આવેલું છે. બેઝિકલી અહીંયા સદાબહાર અને અર્ધ સદાબહાર જંગલો છે કન્નૂર પાસે, અને એમાંથી ચિકન્ની નામની પણ નદી નીકળે છે. અહીંયા અંદરથી ચિકન્ની નામની પણ નદી નીકળે છે. અને બેઝિકલી અહીંયા પર્વતની એક રેન્જ છે જેનું નામ છે બ્રહ્મગીરી. શું નામ છે? બ્રહ્મગીરી પર્વતમાળા. અને યાદ રાખજો, તમને આવું પૂછી લે. આમ તો પર્વતમાળા જે છે એ કર્ણાટક અને કેરળની વચ્ચે ફેલાયેલી છે. કર્ણાટક અને કેરળની વચ્ચે ફેલાય છે બ્રહ્મગીરી માઉન્ટેન રેન્જ, બરાબર? તો ત્યાં અભયારણ્ય આવેલું છે. કેરળમાં 327 થી વધારે પતંગિયાની પ્રજાતિ, એમાંથી 266 તો ખાલી અરલમમાં છે. અને વિશેષ ઘટના, હમણાં બહુ ખતરનાક ઘટના શું બની ખબર? 11 જાન્યુઆરી, તમે સમજો, ભારતની અંદર અહીંયા આ જે પૂર્વનો વિસ્તાર છે ત્યાંથી એલ્બ્રોઝ નામના પતંગિયાઓ છે, એ બી કેટલા 8 લાખ પતંગિયાઓ એક જ દિવસમાં ઉડી અને અહીંયા અરલમ પાસે આવી ગયા અને કેરળની અંદર ફેલાઈ ગયા. આને કહેવાય માસ. માસ એટલે મોટી માત્રામાં પતંગિયા જે છે એને શું કર્યું? માઇગ્રેશન કર્યું, સ્થળાંતરણ કર્યું. કયું પતંગિયું? અલ્બાટ્રોસ. અને અલ્બાટ્રોસ, આવું પતંગિયું વ્હાઇટ કલર. તો એક સાથે 8 લાખ પતંગિયા જે છે પૂર્વથી ક્યાં આવી ગયા છે? પશ્ચિમ બાજુ આવી ગયા છે, બરાબર? ચાલો, દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? અન્નામુડી. અને અન્નામુડી, હે ને? અન્નામુડી જે છે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું, કારણ કે એને દક્ષિણ ભારતનો એવરેસ્ટ પણ કહેવામાં આવે છે. હાથી, અન્નામુડી, હાથીનું મોઢું, હે ને? ચાલો, તો અહીંયા નામ છે અરલમ બટરફ્લાય અભયારણ્ય. આગળ વધીએ. સશસ્ત્ર દળ, અને આપણી ઇન્ડિયન આર્મી, સશસ્ત્ર દળ, અને બીજું છે નાગરિક એજન્સીઓ, સિવિલ એજન્સીઓ. જેમ કે આપણા રાજ્યની અંદર સમજી લો પોલીસ હોય તેને સિવિલ એજન્સી કહેવાય, અને પછી આઈબી છે, રો છે, બરાબર? હા, આ બધીને કહેવાય સિવિલિયન એજન્સી. આ બંને વચ્ચે સંકલન વધારવા માટે, ટીમ વર્ક વધારવા માટે ભારતીય સેનાએ કઈ હમણાં કવાયત જે છે હાથ ધરી? આમાંથી કઈ કવાયત જે છે હાથ ધરી? તો સમજો તમે, અહીંયા તાજેતરમાં ભારતીય સેનાએ એક દિઘી હિલ્સ રેન્જ છે, દિઘી પર્વતોની માળા, જે પુણે મહારાષ્ટ્રમાં છે, વેસ્ટર્ન ઘાટનો બેઝિકલી ભાગ છે, વેસ્ટર્ન ઘાટનો ભાગ છે. તો ત્યાં સાજા શક્તિ નામનો યુદ્ધાભ્યાસ કર્યો. તમે સમજો એક રીતના કે કોઈ પણ જગ્યા ઉપર માની લો કે આતંકવાદી અટેક થયો, હે ને? તો આ સમયે આપણે ઇન્ડિયાની આર્મી તો આવે જ, અને પણ પ્રોબ્લેમ શું થાય ખબર? આ સશસ્ત્ર દળને છે ને સિવિલિયન એજન્સી સાથે એટલું બધું સંકલન હોય નહીં. હવે સિવિલિયન એજન્સીનું એક ઉદાહરણ છે ફાયર ફાઇટર. હવે ફાયર ફાઇટરે કોઈ દી ઇન્ડિયન આર્મી સાથે કામ કર્યું જ ન હોય, તો આ બંને ભેગા થઈને ક્યાંક આગ લાગી, આપણે તાજ હોટલમાં કેવી આગ લાગી હતી, તો કઈ રીતના કામ કરી શકે? તો બંને ભેગા સાજા કામ કરવાનું છે, બંને ભેગા થઈને કામ કરવાનું છે. તો આપણા ઇન્ડિયન આર્મીની જે દક્ષિણી કમાન્ડ છે એના દ્વારા આનું આયોજન થયું. આર્મી અને સિવિલિયન એજન્સી વચ્ચે સંકલન વધે. સિવિલ એજન્સીમાં કોણ છે? મહારાષ્ટ્ર પોલીસ છે. પછી મહારાષ્ટ્રમાં એક ગજબની વસ્તુ છે ફોર્સ 1. તમને ખબર હોય તો, જે દિવસથી તાજ હોટલ ઉપર હુમલો થયો ત્યારથી મહારાષ્ટ્રે પોતાની અલગ એક આતંકવાદી વિરોધી સંસ્થા બનાવી. એનું નામ છે ફોર્સ 1. આ બી યાદ રાખજો. અને અગ્નિ અને કટોકટીની જે ઇમરજન્સી સર્વિસ હોય, બધાને સાથે લઈને આર્મીએ એક સાજા શક્તિ નામનો શું કર્યો? અભ્યાસ કર્યો. અને આપણી પશ્ચિમી કમાન્ડ જે છે, ચલો, આપણા આર્મીની ઘણી બધી કમાન્ડ છે ને, સધર્ન કમાન્ડ છે, વેસ્ટર્ન કમાન્ડ, બધી ઘણી બધી કમાન્ડ છે. એમાંથી જે પશ્ચિમી કમાન્ડ છે, મુખ્યાલય જે છે એ ક્યાં છે? હરિયાણાનું કયું મંદિર? ચંડી મંદિર. હરિયાણાના ચંડી મંદિરમાં જે છે એનું શું છે? હેડક્વાર્ટર છે.
તો આ રીતના સાજા શક્તિ નામનો અભ્યાસ કર્યો હતો 9મી જાન્યુઆરી. અને આમાં બધા જ છે, આર્મીના જવાનો છે, ફાયર ફાઇટર્સ છે, બધા જ છે. બરાબર, ચાલો ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાદેશિક એટલે કે રિજિયોનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવશે? કયા રાજ્યની અંદર ભારત સરકાર આવી એક કોન્ફરન્સનું આયોજન કરવાની છે? ચાલો આન્સર આપો. આ તો ભારતમાં એક એનું નામ છે ઇન્ડિયા એઆઈ. આ પણ એક સંસ્થા છે, હું સમજાવું આના વિશે ડિટેલમાં. પછી બીજી એક સંસ્થા આપણું મંત્રાલય જે છે એને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને સાથે એને યોગી બાબા ઉત્તર પ્રદેશ, આ ત્રણેય ભેગા થઈને એક કોન્ફરન્સનું આયોજન કર્યું, રિજિયોનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ. ક્યાં કર્યું? લખનૌમાં કર્યું. બરાબર, હવે એનું રીઝન સમજો. હમણાં થયું છે શું કે હમણાં ફેબ્રુઆરી મહિનામાં ભારતની બહુ જ મોટી કોન્ફરન્સ થવાની છે, ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026, જેનું રંગે ચંગે આયોજન કરવાનું છે. તો એની પહેલા એક પ્રકાર કહેવાય નેટ પ્રેક્ટિસ કરવા માટે લખનૌમાં એક નાની એવી શું બનાવી કોન્ફરન્સ કરી. અને આ બધું કોના? ભારતનું એક બહુ જ મોટું મિશન ચાલી રહ્યું છે, ઇન્ડિયા એઆઈ મિશન. હે ને, ભારતનું બહુ જ મોટું મિશન છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા એઆઈ મિશનની વાત કરીએ તો આ રાષ્ટ્રની મોટી પહેલ છે, પોતે એક સંસ્થા પણ છે. આની ઈચ્છા છે કે ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શું બનાવવું છે? એક હબ બનાવી દેવું છે. આની સ્થાપના થઈ હતી માર્ચ 2024માં 10,000 કરોડના ખર્ચે. અત્યારે આ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અભિષેક સિંહ, જે એક આઈએએસ અધિકારી છે. હવે આપણું નામ આવ્યું. અને આના મુખ્ય 7 પિલર છે, મતલબ કે આ સંસ્થા ભારતમાં 7 સ્તંભો ઉપર કાર્ય કરશે. પહેલા તો ભારતમાં ગણતરીની પાવર વધારશે, અને એના કારણે કોઈ પણ એઆઈની જે અત્યારે રેસ ચાલી રહી છે ભાઈ દુનિયાભરમાં, એના માટે જરૂરી છે જીપીયુ. એને તમે તરત પેલો જેમિનાઈને કહો ને તરત ઓલી ઇમેજ બનાવી દે, તો જેમિનાઈ ઇમેજ કઈ રીતના બનાવે છે? કારણ કે જેમિનાઈ પાસે જે છે ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ હોય. બરાબર, એક પ્રકારના સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે બધા. હા ને, તો જીપીયુ જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા લેપટોપ પીસીમાં પણ એક આવે સીપીયુ, એક આવે જીપીયુ. જીપીયુ જે છે ને ગ્રાફિક્સ એટલે કે ઇમેજ જનરેટ કરવામાં ઇમ્પોર્ટન્ટ હોય. ગેમ રમવી તો તમારા કોમ્પ્યુટરમાં જીપીયુ વધારે હોવું જોઈએ. બરાબર, તો ભારતમાં બી તો ઘણા બધા જીપીયુના સેન્ટર્સ બનાવવા પડશે. આપણે તો આની અંદર સમજો 1000 વર્ષ પાછળ જેવું સમજી લેજો, એટલું આપણે પાછળ છે ભારત. હા, તો જીપીયુ, કારણ કે અત્યારે એનવીડિયા નામની કંપની છે, અને દુનિયાની સૌથી મોટી $1 ટ્રિલિયન કંપની છે એનવીડિયા. હે ને, તો એનવીડિયા કંપની અત્યારે વિશ્વમાં શું બનાવી રહ્યું છે? જીપીયુ. અને એને ખબર છે કે આ બધા જ મારી પાસેથી જીપીયુ ખરીદવાના છે. આગળ હાઈ લેવલના જીપીયુ બનાવી રહ્યું છે. બરાબર, તો ભારતમાં બી આવું બનાવશું આપણે. હા, બનાવશું. ઇનોવેશન સેન્ટર્સ બનાવશું. પછી ડેટા સેટ પ્લેટફોર્મ બનાવશું. ડેટા સેટ પ્લેટફોર્મ એટલે કે જ્યાં બધા ડેટા ભેગા થાય, હેલ્થનો ડેટા હોય, આ ડેટા હોય, બધો ડેટા ભેગો થાય, જેથી એનું પ્રોસેસિંગ કરવું જે છે ઇઝી પડે. પછી એઆઈને સેફ કઈ રીતના બનાવી શકાય? હમણાં જ વાત થઈ છે ને કે ગ્રોક એઆઈ ઉપર, એને ગ્રોક કરીને એલન મસ્કનું જે એઆઈ છે ટૂલ, બરાબર, એ હે ને હમણાં ઇન્ડોનેશિયાની અંદર બેન ફટકાર દેવામાં આવ્યું. કેમ ઇન્ડોનેશિયામાં બેન? કારણ કે આ જે છે અશ્લીલ ઇમેજ જે છે જનરેટ કરતું હતું. બરાબર, તો આવું ન થવું જોઈએ, સેફ એઆઈ હોવું જોઈએ. બરાબર, પછી એઆઈ આધારિત ઘણી બધી એપ્લિકેશન બનવી જોઈએ. હે ને, એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ લેવાનું છે. અને એઆઈના કોઈ સ્ટાર્ટઅપ હોય તો એને પૈસા આપવાના છે, ફાઇનાન્સ કરવાનું છે. હા, તો 10,000 કરોડ અહીંયા તો વાપરવાના. તો આ રીતના ઇન્ડિયા એઆઈ મિશન ભારતનું સૌથી મોટું ફ્લેગશિપ યોજના છે, અને પોતે સંસ્થા તરીકે પણ રજિસ્ટર છે. તો એના દ્વારા અલ્ટિમેટલી એની સાથે રહી અને ભારતમાં રિજિયોનલ કોન્ફરન્સ લખનૌમાં આયોજિત થઈ. બરાબર, અને તમને આ પણ ખબર હોય છે કે ઇન્ડિયા એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે છે એ ક્યાં બનવા જઈ રહ્યું છે? ગિફ્ટ સિટી ગાંધીનગર. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે ઉત્તર પ્રદેશ. ચલો, તો આજના પ્રશ્નોની આજે હવે સમરી જોઈ લઈએ ફટાફટ. ઓકે, પહેલો ક્વેશ્ચન હતો રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરી છે. પછી ગરીબી અંદાજ માટે અને આંકડા અને કાર્યક્રમ મંત્રાલયે આખો અંદાજ આપ્યો. પછી રાષ્ટ્રીય બોમ્બ ડેટા સેન્ટર જે છે એનએસજી અંતર્ગત, જેને NIMDS પ્લેટફોર્મ બનાવ્યું. પછી V2V નામની ટેકનોલોજી ભારતમાં આવવા જઈ રહી છે. પછી આસામની અંદર જે છે એને મેદાનમાં 10% છે, તો પહાડી વિસ્તારમાં 5% છે. રશિયા યુક્રેનની અંદર ઓરેશનિક બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ થયો હતો. નિકાસકારો માટે સ્કાયડુ નામનું પ્લેટફોર્મ જે છે એને RBI પરમિશન આપી દીધી છે. પછી નેશનલ બુક ટ્રસ્ટ અને એના દ્વારા વર્લ્ડ ફેર યોજાણો છે દિલ્હીમાં. પછી અર્લમ બટરફ્લાય સેન્ચ્યુરી કેરળની પહેલી બની છે, અને જેનું નામ પહેલા અભયારણ્ય હતું, હવે બટરફ્લાય સેન્ચ્યુરી થઈ ગઈ છે. અને નાગરિક એજન્સી અને સશસ્ત્ર દળ વચ્ચે સાજા શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ પુણેમાં થયો છે, ગાઈ હિલ્સમાં. રિજનલ એઆઈ કોન્ફરન્સ જે છે યુપીમાં લખનૌમાં યોજાઈ ગઈ. બરાબર, ચાલો, તો આ જે છે બરાબર આજના
ઇમ્પોર્ટન્ટ સવાલો હતા. અને આજના પ્રશ્નોની વાત કરીએ, મોટા ભાગના પ્રશ્નોના જવાબ તો મેં આપી દીધા છે, કારણ કે તમે આન્સર નથી આપી રહ્યા. તો પ્લીઝ જે છે આન્સર આપજો ભાઈ, હે ને. અથવા જેને હજી પણ પ્રશ્ન યાદ ન રહેતા હોય તો પ્રશ્ન પાછા મેં અહીંયા લખ્યા છે, જેને લખવાની ઈચ્છા થાય તો પાછા ભાઈ અત્યારે ભણ્યા છો એ તો યાદ કરીને લખી નાખજો, જેથી તમને યાદ આવે. અને અમુક પ્રશ્ન જે બાકી છે, ફોર એક્ઝામ્પલ એડાસ બેડાસ, તો એના પણ તમે આન્સર આપજો, બરાબર. હા, તો પ્લીઝ થોડા આન્સર આપજો. આજે મેં એટલા માટે આન્સર લખ્યા કે તમે એક વખત 1 કલાકમાં જેટલું ભણ્યા એટલું તો યાદ રાખી શકો કે નહીં, એના માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચાલો, તો આ સાથે આપણે આપણા સેશનને સમાપ્ત કરીએ છીએ, હે ને. તો કમેન્ટ સેક્શનમાં આન્સર લખજો ભાઈ, અને લર્નિંગ પોકેટ એપ્લિકેશન ઉપર જે છે સર PDF અપલોડ કરી દેશે, બરાબર. તો આ સાથે જે છે આપણે આપણા સેશનને શું કરીએ છીએ, સમાપ્ત કરીએ છીએ. વળી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં આવા જ પ્રશ્નો અને આવા જ મુદ્દાઓ સાથે. ઓકે, જય હિન્દ, જય ભારત.